विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या त्वमेव सर्वं मम देव देव। जय गुरुदेव। તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા આયા જ્ઞાન લેવા જઈ રહ્યા ને, જ્યાં જઈ રહ્યા સત્સંગમાં જ્ઞાન લેવા જ, પણ કેટલું લઈ આવી રહ્યા. પેલા તો તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ. પરમાત્મા બધાને શક્તિ દે ભક્તિ કરવાની, જીવનમાં બધા આગળ વધી. હવે ધન્યવાદ. આપણે ક્ષમા તો કરી લીધું ને, લગભગ બધા એક ક્ષમા કે આપણે ચેપ્ટર પૂરું કર્યું. આપણે એમ થારું ભક્તિ કરી રહ્યા હે, પણ હજી તો આપણે તણકલું એ નથી ખણ્યું વાલા. તો એટલો આનંદ દે, કેટલો આનંદ દે ને. આટલી શરૂઆત કરી તોય કેટલો આનંદ લાગે રહ્યો ને. તો હજી તો આગળ વિશેષ છે. આ સંતો ગુરુ બધા ગયા, કોઈ કહી ગયું આટલું જે હે એ જેટલું કરી ગયા એટલું આપણે કહી ગયા, પણ હજી તો ખૂટે એટલું નથી. જેમ જેમ તમે આગળ જાઓ ને એમ એમ મળતું જ આવે. અત્યારે એમ થાય ને મસ્ત આનંદે એમ લાગે રહ્યું ને, પણ હજી તો આપણે તમે ચોચટ બોલીએ હજી એટલું જ અમને એમ થાય હો વાલા. અમારો અનુભવ કર્યો કે હજી તો કેટલું બાકી એ કરવાનું. તમે એમ કરો તમારે જેવું બનવું હે, તમે કરશો એટલું કરશું તોય ઘણું, પણ હજી તો વિશેષ બાકી એ વાલા, બહુ જ બધું બાકી એ. આપણે ધન્યવાદ કે પહેલો તો ધન્યવાદ કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો હે, એનો ધન્યવાદ કર્યો આપણે કોઈ દિવસ ઊંચ કોટીમાં સારા પરિવારમાં, તો એનો ધન્યવાદ. આપણી આ બધી ઇન્દ્રિયો, આપણા બધા ઓર્ગન, કોઈ દિવસ ધન્યવાદ કીધો પણ કંઈક તકલીફ થાય રહી તો અહીંયા આપણે સુખી દુઃખી થઈ રહ્યા ને, પણ ધન્યવાદનો ભાવ કર્યો. તમે આજ રોજ હરેક વસ્તુને ધન્યવાદ કહેશો ને, કે પેલી તો આપણાથી જ શરૂઆત કરવાની છે, આપણા બોડી પાર્ટથી જ. જે મળ્યું એનો ધન્યવાદ. પછી આપણી સાથે જોડાયેલા પરિવાર, બાળકો, માતા પિતા, ફ્રેન્ડ્સ, રિલેટિવ બધાનો ધન્યવાદ. પણ આપણે તો હજી પોતાના બોડી પાર્ટને ધન્યવાદ નથી કર્યો. કર્યો હોય રોજ ડેલી આપણી આંખ, કાન, નખ, બધી ઇન્દ્રિયો, હાથ પગ, બધા ઓર્ગન્સ, હાર્ટ કિડની, બધાને ધન્યવાદ કર્યો આપણે. ઈ કરજો ને પછી તમે પરિણામ જોજો. તા ઈ અખતરો કરો તમે. પહેલો જ આપણે રોજ ધન્યવાદ કે આ મળ્યું એનો ઈ ધન્યવાદ કરો. પછી આપણી સાથે આપણે હેલ્પ કરતા હોય બચ્ચા, પતિ, સાસુ, બધાને ધન્યવાદ. એક એક કામમાં ધન્યવાદ. આટલા દી આપણે શું કહેતા હતા? ક્ષમા કરતા હતા ને. ક્ષમાનું એટલું પરિણામ કેટલું બેસ્ટ. તો ધન્યવાદનું કેવું હશે? આમ વણાઈ જવું ખપે ધન્યવાદ. આટલા દી કેવું શબ્દ ક્ષમાનો જ નીકળી જતો હતો ને. હવે ધન્યવાદ. તો આપણે ધન્યવાદ હરેક વસ્તુમાં ધન્યવાદ કરવો પડશે ને. તો એ કરતા કરતા એ કર્મ, આપણે કર્મ એટલે શું એ ખબર હે વાલા? હે આપણે ખબર હે? અધૂરું ખબર હે વાલા, પૂરેપૂરી માહિતી નથી ને. કર્મની માહિતી આપણે ખબર નથી. કર્મ કરી રહ્યા બધું, ખાવું, પીવું, નાવું, ધોવું, હે એ બધા કર્મ કહેવાય. કર્મ પણ એનાય 3 પ્રકાર હોય હે. ખબર હે વાલા, પણ પૂરેપૂરું નથી હે. ક્રિયામણ કર્મ, સંચિત કર્મ ને પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એ આપણું ભોગવાઈ જાય ને પૂરેપૂરું, તઈ આપણે આ ફરી અવતાર ના લેવો પડે. ત્યાં સુધી તો આપણે આવા જવાના
આવવાનું જે આપણે કાંઈ ઘણા અવતાર મળ્યા મનુષ્ય, પેલો નથી કાંઈ, ઘણા મળ્યા તઈ તો આવડા કર્મના પોટલા ભર્યા હે, ખૂટતા જ નથી, ખૂટેરા હજી હડેલા જ ઘઉં આયા કરેલા, હડેલા ચોખા કદી આવશે ખબર નથી, કેટલા આપણે ભેગા કર્યા ને તો આપણે ક્રિયામણ કર્મ કરીને હે, એ ક્રિયામણ કર્મ હોય ને એ તરત જ એનું ફળ દઈને શાંત થઈ જાય કે તમે જમ્યા તો તમારી ભૂખ મટી ગઈ ને, એ તરત શાંત થઈ ગયું ને, નાયા તો નાઈને તમે સ્વચ્છ બની ગયા, એ શાંત થઈ ગયું ને, તરસ લાગી પાણી પીધું એ શાંત થઈ ગયું ને, એ બધા ક્રિયામણ કર્મ. પણ બધા ક્રિયામણ કર્મ તરત જ રિઝલ્ટ નથી દેતા દેરા, તો એ ત્યાં શું થાય, જમા થતા આવેલા સંચિત કર્મ, એ જમા થાય. જમા નથી કહેતા કે આના કર્મયોગ ખુલ્યો કખ, સંચિત કર્મ જમા થયેલા હતા તો એને આ મળ્યું કર્યા, એ ક્રિયામણ તો કર્મ કરી દે શાંત થઈને એ તરત જ રિઝલ્ટ મળી જાય. આ મળી ગયું ને, કોકે આપણે ગાળ બોલી તરત લાફો દઈ દીધો ને, એ ત્યાં ત્યાં પૂરું થઈ ગયું, એ જમા ના થયું, એ ત્યાં ત્યાં પૂરું થઈ ગયું. એમાં થશે એ તો થઈ જશે શાંત, પણ ભેગા કરી લીધા એ કેમ ભેગા કર્યા એ ખબર હે આપણે, ક્યાં જમા થયેલા પડ્યા, આ જમા થયેલા પડ્યા તઈ ત્યાં પૂરું કરવા આવ્યા ને. આ તો રોજ ક્રિયામણ કર્મ તો કરી જ રહ્યા આપણે, પણ સંચિત કર્મ ધૃતરાષ્ટ્ર વાળું હતું ને, આપણે એને 50 જન્મનું પછી ભોગવવું પડ્યું હતું ને. એમ જનક રાજા કે એને દીધો તો શ્રાપ દીધો તો એ ક્રિયામણ કર્મ તરત શ્રાપ દીધો, પણ એનું સંચિત કર્મ જમા થઈ ગયું ને, એ જમા થઈ ગયું ને પાછું કઈ મળ્યું. હા, તો એ રામ તો ભગવાન હતા ને, તો એ તેના બાપને કરી શકતા હતા ને, પણ કર્મ કેને છોડતા નથી છોડતા. એટલે એટલું તો ધ્યાન રાખવાનું જ કે કયા કર્મ કરી રહ્યા, કે આપણે કર્મ ઘણાય કરે તરત રિઝલ્ટ મળી જાય, પણ આ નિંદા રૂપી કેટલા બીજ રોપી દીધા ને. હવે ઘઉં આવી આ વાલા હે, તો એ કેટલા દિવસે, 120 દિવસે એનું ફળ મળે, બાજરી 90 દિવસે મળે, આંબો રોપી તો 6-5 વર્ષે મળે ને, રાયણ એ 10 વર્ષે મળે આપણે. એમ આપણો આમ જ કર્મ સંચિત જમા થયેલા પડ્યા બધા, પણ પાછા કઈ મળે રા, એ જ બધું ખબર નથી. તઈ તો આપણે આ ચિત્ર્યા કરી રહ્યા ને, ચિત્ર્યા કરી રહ્યા ને, તો આજે આપણે જમા થયેલા એ પૂરા કરવા શું કરવું પડે, જ્ઞાન સાચું જ્ઞાન લઈ રહ્યા આપણે હે, સમજણ વગરનું એ જ્ઞાન ભક્તિ કરી રહ્યા હે, પણ કેવી ભક્તિ કરી રહ્યા, સાચી કરી રહ્યા આપને ખબર હે ને. સંચિત કર્મ પૂરું થાય તે ઈ કાચું રહી ગયું ને, પ્રારબ્ધ રૂપે પાકું થઈને ફળ આપે. આજ વૃદ્ધાવસ્થામાં આપણે પડ્યા હોય વાલા, ભગવાનને પ્રાર્થના કરી કે મને લઈ લો, તો જવા મળે કે ના મળે ને, એ પૂરું થાય તઈ જ જવા મળે ને. પ્રારબ્ધ કર્મ આપણું પૂરું થાય ને તઈ આવન જાવનના ફેરા ટળે, ત્યાં સુધી ના ટળે વાલા. આજે આપણું મૃત્યુ કે પછી તમે પાણી મોઢામાં રેડો કે એને કંઈ બી ખવડાવો, એ મર્યા પછી જાય, કંઈ ના જાય. તો આપણે એ માંગણી કરી રહ્યા તઈ પડ્યા પણ એ કર્યા તો ભોગવ્યા વગર છૂટકો જ નથી ને. આ મનુષ્ય અવતાર એટલા સારું હોય કે આ કર્મમાંથી મુક્ત થવા, ત્રણેયમાંથી નીકળવાનું હોય, પણ આપણે તો હજી કી ખબર નથી કે કયું કર્મ આપણે કરી રહ્યા. કર્મ કરી રહ્યા, પણ ભક્તિ જ્ઞાન એ બધું કેવું થારું, બરાબર થારું આપણે જોયું, બેલેન્સ છે, સમન્વય છે ત્રણેયનો. આજ કર્મ કર્યું તમે, આપણે કર્મ કરી રહ્યા વાલા, કરી રહ્યા, પણ ભક્તિ સાથે જોડાયેલું છે, જ્ઞાન સાથે જોડાયેલું છે, આપને ખબર હે. આજ નરસિંહ મીરા શું કરતા હતા, ભક્તિ કરતા હતા ને અર્જુન એ કર્મ કરતો હતો ને, એને લેવો તો સંન્યાસ, પણ પેલા અધ્યાયમાં કહેરા ને કે તને કર્મ કરવાનું, સંન્યાસ નથી લેવાનો. ને વિદુરજી ભક્તિ કરતા હતા, તો એ મહાભારતના યુદ્ધ વખતે એને ક્યાં મૂકી દીધા, બારે મૂકી દીધા. ઉદ્ધવજી એ જ્ઞાન કહેતા હતા. એ બધા પણ ત્રણે કર્મ કરતા કરતા ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ આપોઆપ આવી જાય. પણ આપણે અત્યારે કર્મ કરી રહ્યા બેસ્ટ છે. આપણે કેવું કર્મ કરી રહ્યા, ભક્તિના માર્ગે જઈ રહ્યા. આજ કર્મ કરશું ને વાલા, બેસ્ટ કર્મ હશે તો ભક્તિ ને જ્ઞાન આપોઆપ આવી જશે. આજે આપણે કર્મ કરો નહીં, ભક્તિ ના કરો તો જ્ઞાન ક્યાંથી આવે? એકલું જ્ઞાન કરો, ભક્તિ ને કર્મ ના હોય તો કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ, તેને આ ત્રણેય વસ્તુ આપણા જીવનમાં જરૂરી જ છે. ત્રણે સમન્વય થાય ને ત્યાં આપણો મોક્ષ મળે, ત્યાં સુધી મોક્ષ ના મળે.
મોક્ષ મળે. આપણે તેમ કે આપણે મોક્ષ હમણાં જ મળી જનારો, આપણે બધા એવું જ ઈચ્છી રહ્યા સત્સંગમાં આવી રહ્યા ને, હજી ત્યાં પેલું જ પગથિયું ચડી આવી. આપણે જઈ વાલા લગ્ન થાય ને ત્યાં આપણે જેમ કે ને ઘરવાળો બધું મોની એ કે આજ બટાકાનું શાક કરજે તો આપણે બટાકાનું જ કરીએ, ભીંડીનું કરજે તો ભીંડીનું કરીએ, તું આજે આ રંગની સાડી પહેરજે તો એ સાડી પહેરી, હે કે તું ઓલા ઘર ના જતી તો આપણે ત્યાં ના જઈએ, બધું એનું મોની. હે એ બધું એ શું કહેવાય? ત્યાં આપણે શું કહી કે હું મારા ધણીની આવું એમ કઈ. પછી બે છોરાને માં થઈને જઈ તો એ ઘરવાળાને બજારમાંથી શાક લઈ આવજો, ના લઈ આવે તો હે બધું એને કામ કરવું પડે. ત્યાં આપણે શું કહી રહ્યા કે ધણી મારો હોય એમ કહી રહ્યા ને. પછી જે વૃદ્ધાવસ્થા આવે ને ડોસા ડોસી બની તો એ ડોસા ને દીકરો વઢે ને ડોસીને ચિંતા થાય ને ડોસીને એની વહુ વઢે તો એને ચિંતા થાય ને ડોસો ને ડોસી શું થઈ ગયા? એક થઈ ગયા ને. હે અત્યારે જોજો આપણે હું મારા ધણીની એવું કહી રહ્યા ને એ કર્મયોગ કહેવાય વાલા, ને હું ભગવાનનો કેમ ધણી મારો હોય ત્યાં ભક્તિ યોગ આવ્યો, ને હું ને તું એ કઈ તો જ્ઞાન યોગ આવ્યો. આ ત્રણેય વસ્તુ છે સમન્વય આપણી સાથે. ત્રણેયનું બેલેન્સ થાય ને ત્યાં આપણે મોક્ષ મળે વાલા, ત્યાં સુધી ના મળે. આજે એકલી ભક્તિ જ કર્યા કરો, ભક્તિ જ, ને જ્ઞાન ના હોય તો, કર્મ ના હોય તો થાય. આજ ઘણું ઈ છે ને ભક્તિ કર્યા કરી પણ પરિવારમાં ધ્યાન રાખવાનું આપણે રાખ્યું. આપણી શું ફરજ એ ભૂલી ગયા. આખો દિવસ માળા કર્યા કરો તો તમે આગળ પહોંચો, ના પહોંચી ને તો આજ ભક્તિ જ્ઞાન ને કર્મ ત્રણ એનું મિલન થાય વાલા, તઈ આપણે પરમાત્મા સુધી પહોંચી આપણે સ્વયંને ઓળખીએ છીએ. આજે આપણે ભૂલી ગયા કોણ એમ ભૂલી જ ગયા ને. આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ અહમ બ્રહ્માસ્મિ કહી રહ્યા પણ આપણે હઈ અનુભૂતિ થાય રહી, આપણે ભગવાનને એવી અનુભૂતિ થાય રહી. કે આપણે દાળ બનાવી વાલા, હે કે આજે દાળ બનાવવામાં કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ ત્રણ ભેગા થાય ને તઈ દાળ પરફેક્ટ બને રહી. તો આ દ્રષ્ટાંત દઉં તો તમને ખબર પડશે. સાચી વાત આપણે ભક્તિ કયા પ્રકારની કરી રહ્યા કે હવે તમે દાળ બનાવી, કર્મ તો કર્યું ને કોના માટે બનાવો રા? કે ઘરવાળા માટે, હું મારા બાળક માટે, મારા ઘરે અતિથિ આવશે એના માટે ભક્તિ ભાવથી એના માટે હું બનાવડી એ ભક્તિથી. પણ હવે એમાં મીઠું મરચું ને ગોળ ને ના નાખો તો ટેસ્ટ ના આવે. તો એ જ્ઞાન, હે તો એ જ્ઞાન એ જરૂરી હે ને. ત્રણ એનો સમન્વય થયો તઈ દાળ પરફેક્ટ બની. આજ તમે ખાલી દાળ ધોઈ નાખી પણ અંદર કંઈ જ ના નાખ્યું, ભાવ ભક્તિ ભાવ ના નાખ્યો વાલા, હે અંદર મીઠું મરચું ના નાખ્યું તો દાળ બને પરફેક્ટ. આજે આપણે હોટલમાં જમવા જઈ રહ્યા તો એ કર્મ કરેરા, જ્ઞાન નાખેરા તઈ ચટાકેદાર બનેરું, પણ ભક્તિ યોગી છૂટી જારો તઈ અંદર મખ્યું મરેલી આવેરી. હે ને ટેસ્ટી હોય ને હોટલનું જમવાનું, એ કર્મ કર્યું એને વાલા, ટેસ્ટી ચટાકેદાર બન્યું. મસાલા એ નાખ્યા પણ ભક્તિ ભાવ નાખવાનો રહી ગયો ને. હોટલનું ખાવાનું બેસ્ટ પણ ત્રણેય વસ્તુ નથી ને તઈ કઈ ખબર એ મખી મરેલી દેખાઈ જાય, કંક ને કંક આપણે ભૂલ નીકળે જ રહી. એ ત્રણેય વસ્તુનો સમન્વય ખપે. આજ તમે નિબંધ લખવા દે સાહેબ કે ઘોડા વિશે લખો ને, એ તમે કર્મ તો કર્યું એના વિશે લખવાનું, પણ તમે સારો હોંસિયો પાડો, સારા અક્ષર કાઢો, કઈ લીટા ના થાય એવું મસ્ત એ ભક્તિ ભાવ ને પછી તમે ઘોડા વિશે લખો કે ના 4 પગે, 2 કાને, 2 આંખે, એ જ્ઞાન થયું વાલા. હે તો એ બધું પૂરેપૂરું લખો તો પૂરેપૂરા માર્ક્સ મળે. પણ તમે કર્મ જ કરો ખાલી ને કશું જ ના કરી આવો, પેપર કોરું રાખી આવો તો શું થઈ? નપાસ થઈ. આજે આપણે એટલું કર્મ જ નથી કરતા. કર્મ કર્યા કરી રહ્યો પણ ભક્તિ થાય રહી સાચે. જ્ઞાન છે આપણા ભેગું. ને સાચું જ્ઞાન આપણે લઈ રહ્યા વાલા. કે સાચું જ્ઞાન કઈ મળે, કેવા સમર્થ ગુરુ આપણે મળે ને આપણા જીવનમાં તઈ આપણે મોક્ષ મળે. ત્યાં સુધી ના મળે. હે તો પેલું ભક્તિથી ભીનું કરો કપડું વાલા, એમાં જ્ઞાન રૂપી સાબુ ઘસો અને કર્મ રૂપી ધોકો મારો તો કપડું કેવું થશે? ચોખ્ખું થશે ને. તો આપણે આ બધું ખૂટેરું ને આજ લાગેરું ને બધું ખૂટેરું અંદર. હે કે આજ તમે રસોઈ બનાવી રહ્યા વાલા, એ કર્મ કર્યું પણ અંદર ભાવ નાખ્યો કોના માટે બનાવરી. પૂરેપૂરું ત્રણે સમન્વય થાય ને તો એ પ્રસાદ બને. ત્યાં ઊંધી ના બને. આપણે ભૂલી ગયા કે આપણે કોણ નહીં ભૂલી ગયા વાલા. આપણે દેહ ભાવમાં જઈ હજી
આપણી જાતને મનુષ્ય જ સમજી રહ્યો, પણ આપણે કોણ એ બ્રહ્મય. પણ બ્રહ્મની ઓળખાણ કોણ કરાવે? કે કીધું ને સમર્થ ગુરુ જીવનમાં આવે ને એ સાચા ખપે હો, શુક્રદેવજી જેવા. બાકી તમે અધૂરા હોય તો અધૂરું જ જ્ઞાન આપે ને. પરીક્ષિત રાજા ને શુક્રદેવજીએ અઠવાડિયામાં એને મોક્ષ અપાયો હતો. એ મરણ પથારી હતા, આ 7 દિવસમાં ભાગવદ ગીતા એના આગળ મૂકી અને મોક્ષ 7 દિવસમાં. તો આપણે 7 દિવસમાં મોક્ષ થાય? પણ એવા સમર્થ ગુરુ મળે તો થાય. પરીક્ષિત જેવું આપણે જ્ઞાન લેવાની ઈચ્છા થાય તો 2 પૂરેપૂરા હોય ને તો મોક્ષ મળે. આજે આપ્યા વાળા કને છે પણ લેવા વાળાને નથી. લેવા વાળા અધૂર્યા તો આપ્યા વાળા નથી. 2 મત કંક ને કંક ખૂટેરું ને. એટલે તો પેલા તો ધન્યવાદ ગુરુદેવનો. ગુરુ વગર થાય જ નહીં, શક્ય જ નથી. છે આપણે ભૂલી ગયા કે આપણે હું કોણ આવું એ તમને યાદ આવી જાય ને હાલો, કે હું દેહરૂપી. આપણે દેહને જ જોઈ એટલે સુખી દુઃખી થયા ને. આત્મા તો અજર અમર ને. આપણે એને ઓળખી લીધા પછી કેની જરૂર હે? હજી તો આપણે તો પતિને પ્રેમ કરવો હોય, સાસુને કરવો હોય, બાળકને કરવો, મારી ફરજ છે. પણ અંદરથી પૂછો તો અંદરથી પ્રેમ છે ને છે જ તમને. બધો મોહ છૂટે ને. આજે જ્ઞાન લેવા આવ્યા આપણે, અત્યારે જ્ઞાન લેવા બેઠા તો તમારે બધી માયાથી પર થઈને બેઠા. ગાડી બંગલા, પતિ પત્ની, ઘરવાળો એ બધાને સાથે લઈને બેઠા આપણે. પાછા લઈને ઘરે જઈને દેશું એને જ્ઞાન. એટલે ત્યાં આપણી ઈચ્છાથી ઘરે જઈને જણાવવાની ઈચ્છાથી આપણે લઈ ગયા. એને ભાવ હોય પૂછે તો ભલે, બાકી કહેવાનું ક્યાંય આવે નહીં. આવે પણ આપણે હજી આ બધા મોહ કહેવાય, મોહથી છૂટ્યા. આપણે તો ઘરમાં જે રોલ મળ્યો હોય ને પત્નીનો બેસ્ટ રીતે નિભાવવાનો હોય વાલા. નકો આવન જાવનના ફેરા, કંઈક પુત્ર બનશું, કંઈક માં બનશું, કંઈક પતિ બનશું, પત્ની બનશું, બધા રોલમાંથી નીકળવાનું હોય. આજે આપણે ગયા જન્મનું યાદ હોત ને વાલા, તો રસ્તામાં ઘેટું જતું હોત ને એમાં ગયા જન્મમાં પત્ની હતી તો એને ઘરમાં ખણી આવત ને. એ બધું ભૂલી ગયા. એમ અત્યારે જ્ઞાન લઈને આપણે ભૂલવાનું હોય કે હું આ દેહ નથી. પેલા એ અજ્ઞાની થઈ ગયા આપણે, કે ગયા જન્મનું ભૂલી ગયા. ઘરમાં ધમાલ થઈ જાય ને, આપણે ગયા જન્મને બધા દેખાય તો. પણ આ જન્મમાં આપણે જ્ઞાન લઈને આ દેહથી છૂટવાનું હોય. એ સાચું જ્ઞાન લેતા નથી આપણે. દ્રષ્ટાંત ને સિંહ વાળું છે ને, કે ઘેટાનું ટોળું હતું. તે સિંહ આવ્યો તે બધા ભાગ્યા ને ઘેટા. તેમાં સિંહનું બચ્ચું એ ભેગું ભાગી ગયું. એ ભાગી ગયું ને તે પછી સિંહ એને પકડ્યું. પેલું કે હું ગેટું હોઉં, મને છોડ દો, તમે મારતા નહીં. કે તું ગેટું નથી, તું મારું સ્વરૂપો. તું હાલ. એને પકડીને એને કૂવામાં પ્રતિબિંબ બતાવ્યું ને, તું જો ને, તું ત્રાટક નાખ, તું ત્રાડ નાખ, તારો અવાજ એવો જ નીકળેલો. તઈ એને અવાજ કર્યો કે હોવે હું તો ગેટું નથી, સિંહ હોઉં. એમ આપણે ભૂલી ગયા આપણા સ્વરૂપને કે હું જીવ હોઉં. પણ આપણે સિંહ વાલા આપણે ભૂલી ગયા આજે. તેવા સિંહ જેવા આપણે ગુરુ મળે, એવા ઘેટા રૂપી બચ્ચું હોય ને તો અસલી સ્વરૂપની ઓળખાણ થાય વાલા, નકો ના થાય. આજે આપણે હજી કેટલા અધૂરે હજી આપણે ઈચ્છાઓ ખૂટતી જ નથી. બોલો વિચારોમાં આવી ગયા. બોલો એ કશું જ ના હોય આમાં આવે. આપણે અત્યારે શું હોય, સ્વપ્ન અવસ્થામાં જાગૃત થશું ને તો અહીંયા આપણા બધા પાપના ઢગલા બળી જશે. આપણે સ્વપ્ન અવસ્થામાં હુતેલા પડીએ કે હું દેહ હું. પણ જાગશું ને તો ખબર પડશે કે હું શિવ હોઉં. તો એ શિવની ઓળખાણ કરવી ને આપણે, તો આ બધા દ્રષ્ટાંત એટલા સારું દેરા કે પત્ની 2 વાતું કરતા હતા રાત્રે. તે 12 વાગી ગયા વાતું કરતે કરતે. પછી હુવા ગયા. હું તો પત્ની પતિ 2 સૂઈ ગયા. પતિને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોકનું ખૂન કરી નાખ્યું વાલા. ખૂન કરી નાખ્યું તે 3 વર્ષનો કેસ હાલ્યો. આ સપનામાં 12 થી 12:30 વચ્ચેનું ચિત્ર. એમાં એને કેટલું બધું સ્વપ્ન અવસ્થામાં કરી નાખ્યું. તો એ 12 થી 12:30 વચ્ચે કે એને કોકનું ખૂન કર્યું તે 3 વર્ષ તો કેસ હાલ્યો વાલા. 3 વર્ષ કેસ હાલ્યો ને પછી 10 વર્ષની સજા થઈ. 10 વર્ષની સજા થઈ તે રોજ એને આવી પોલીસ એને રોજ પીઠ પાછળ મારે, રોજ મારે રાડું કરે. એમ 3 વર્ષ એવી સજા એને રોજ એવી ભોગવી. એકવાર તો ગુસ્સામાં આવ્યો ને પોલીસ, એટલી જોશથી મારીને તો ઓલાને રાડ નીકળી ગઈ ને. રાડ કરીને જોયું ને તે કે બાજુમાં પત્ની હતી. તે કે આ હું શું હતું કે તમે તો હમણાં 12 વાગે હુતા, ગોદડું ઓઢીને મસ્ત હુતા. આપણે અત્યારે સ્વપ્ન અવસ્થામાં એમ સૂતાય
આ સુતાઈ જાગ્રત અવસ્થામાં આપણે આવવાનું હોય. તઈ એમ કે મને તો જો તમારા વહામાં કેટલું માર્યું, કે કઈ નથી, કે મસ્ત લીસો વહ હોય, કે ત્યાં શું હતું કે તમે આપણી સ્વપ્ન અવસ્થામાં હતા, કે તમે પછી એવડા વર ક્યાં જી આયા, કે 10 વર્ષ, એમાં 3 વર્ષ આ ભોગે, 7 વર્ષ એ જાગી ગયા એટલે એના કપાઈ ગયા. એમ આપણે જાગી જશું ને વાલા, તો આપણા પાપ બધા ભસ્મ થઈ જશે, કપાઈ જશે. આપણે અત્યારે સ્વપ્ન અવસ્થામાં કે આ મારો પરિવાર મારું મારું કરી રહ્યા ને, જાગ્રત અવસ્થામાં આવી જાવ કે હું શિવ, અહમ બ્રહ્મસ્મી, હું બ્રહ્મ છું, એમાં આવી જશું ને તો આપણે પાપ બધા મળી જશે. એ પછી જાગી ગયો, 3 વર્ષ ભોગવી લીધા, કે બીજા 7 વર્ષ એ તો માફ થઈ ગયા. સાચા સ્વરૂપને ઓળખી લીધું, તે એમ આપણે આપણા સ્વરૂપને ઓળખવાનું હોય. આ બધો રોલ કરી લીધો ને, ક્ષમા માગી લીધી, બધું આપણે ચોખ્ખા શુદ્ધ થઈ ગયા, શુદ્ધ વિચાર, કે જ્ઞાન લેવા જઈને વાલા ના કીધું વિચાર સાથે આપણે બેસી રહ્યા. આજ કેટલા વિચારો ભમેરા, અત્યારે સાંભળીને એમ થાય હવે ઘરે જઈને બધામાંથી છૂટી જ જવું હોય, વળી ઘરવાળો આવે ને છોરા આવે ને વળી પાછા ક્યાં કરી માયામાં ઘરી જઈ રહ્યા. અત્યારે લગ્ન પ્રસંગમાં જ વિચારી લો ને કેટલા માયામાં ઘર્યા, ભલે ના કઈ પણ ઘરી જ ગયા. એ બિચારા પ્રસંગ કર્યો, કેવું પહેર્યું ઓઢ્યું, તો એમાંથી આપણે ચિત્ર કાઢી આવ્યા ને, પણ મળતા નથી. એમાંથી આપણે બધું નેગેટિવ જ પકડી રહ્યા, પોઝિટિવ નથી જોતા. આપણે તેડાયેનો ધન્યવાદ એમ કીધું પ્રસંગમાં, તેડાયેનો ધન્યવાદ નથી કીધું. આપણે ધન્યવાદ કહેતા નથી. આપણે આપણું કામ નથી જોતા, બીજા શું કરેલા ને એ જોઈ રહ્યા. તઈ એમ કહેરા કે તું તારું કામ સંભાળ લે. તેના ઉપર એક દ્રષ્ટાંત, એક શેઠ હતા, એને ગધેડો ને કૂતરો 2 રાખ્યા હતા. ગધેડો શું કરે, આખો દિવસ માલ સામાન લઈને હેરફેર કરે, આખો દિવસ એનું કામ ઈ, ને કૂતરાનું કામ શું, રાત્રે ચોકી રાખવાની, કે ઘરમાં કોઈ આવે નહીં. તો એક દિવસ રાત્રે એનું કામ કરીને ગધેડો સૂઈ ગયો. 2 સૂતા હતા, શેઠે સૂઈ ગયા ને એટલામાં કક અવાજ આવ્યો. ગધેડો જાગી ગયો ને કૂતરાને કે ઉઠ, તારો રોલ આવ્યો ભજવવાનો. કે આ તો ઘસઘસાટું, તો કે તું હુઈ જાય ને છનો મનો, કે તારું કામ શું, માલ સામાન લઈ આવવાનું, આ મારું કામ હું પોતે કરીશ. એ ગધેડો ને ચિંતા હતી કે આ તો હુઈ જારો કૂતરો, આ તો શેઠ ઘરમાં ચોર કરી જશે, ચોરી કરી લેશે. તો કે તે ગધેડો મંડ્યો હોંચી અવાજ કરવા, ને શેઠ આયા અંદરથી દંડો લઈને. કેને દીધો, ગધેડાને દીધો. ગધેડાએ હખર કામ કર્યું હતું ને, પણ માર કેને ખાવો પડ્યો, ગધેડાને માર્યો ને પછી જઈને હુઈ ગયા. કે શું કરવા તું અવાજ કરો, હુવાય નથી દેતો કરીને. શેઠ અંદર ગયા ને કૂતરા એમ કીધું તું તારું ધ્યાન રાખ ને, એ મારું કામ હતું. એમ આપણે આપણું જ કામમાં ધ્યાન રાખવાનું હોય, આપણે આપણું જ કામ સંભાળવાનું, બીજાને શું કરવા સલાહ દેવા જઈ રહ્યા. આ સલાહ દઈ રહ્યા તઈ જ આ ચાબુકા ખાવા પડેરા ને. આ ગધેડા બિચારાને કઈ વખ હતો, પણ ખાલી આમ કીધું તારો રોલ ભજવ, એટલામાં માર ખાવી પડી. એટલે આપણે આપણો જ રોલ ભજવો, બીજાને શીખવાડવાની જરૂર નથી કે તારો રોલ શું હોય. આપણે અહીંયા વાલા બસ આપણે સમેટીને જતું રહેવાનું હોય. ગીને કઈ કહેવા નથી આપણે શું કરી રહ્યા, આવે કહેવાનું ને. કર્મ કેને વાલા છોડતું નથી, એ ખબર હે કે કર્મની સજા તો ભોગવવી જ પડે રહી. ના કીધું તરત કંઈક તો મળી જાય. આપણે ઝઘડી રહ્યા હમું દઈ રહ્યા, બન્યું છે બધામાં. હવે શાંત થઈ કઈ આપણે, બાકી કંઈક ઘરમાં મા દીકરીનું બોલવાનું થતું તો કોક જ એવા જીવ હતા કે ઘૂંટડા પીતા હતા, નકો 2 હમે બોલીને કર્મ શાંત થઈ જતું હતું. ને જેને ઘૂંટડા પીધા ની સંચિત કર્મમાં જમા થયા, ને જેને બોલી દીધું હોય ને એને ત્યાં જ શાંત થઈ ગયા વાલા. ને આ જી નથી કેતા, એટલે કેરા કે જી છે કે આપણે સત્યનો સાથ દેવાનો, જૂઠા માર્ગે નથી ચાલવાનું. ઘરમાં કોઈક ગલત કરતું હોય ને ત્યાં તમે ના બોલો ને, ત્યાં ભાગીદાર આપણે બની રહ્યા. એટલે આપણે એટલા દિન થતું ને હાવ અમે બોલ્યા આપણે ત્યાં જ પૂરું કરી લીધું હોય. ને જેને અંદર ઘૂંટડા પીધા આ જમા થયેલા સંચિત કર્મ એ બધા પાકશે, ફળ રૂપે ભોગવવા પડશે. એટલે ફાયદો છે ને બોલવામાં, ને ના બોલવામાં તો ઘણું નુકસાન થાય. એના માટે જન્મ લેવા પડે. અત્યારે એટલે કરે કે કંઈ બી બને ઘરમાં તો તમે પ્રેમથી કે કહી દો ને, ના આ બરાબર નથી. કે ખોટું થતું હોય તો આપણી મા ખોટી કરતું હોય કે દીકરો કરતો હોય કે આપણે કરતા હોય તો કોઈક બતાવે ને તો ધન્યવાદ કરીને ત્યાંથી હટી જવાનું. પણ આપણે ક્ષણિક દુઃખ થઈ જાય કે મને કાં બતાવ્યું, હું તો પહોંચેલી હોઉં, બધું આવડેલું. આપણે એમ થાયરું એટલે આપણે કંઈ જ આવડતું નથી વાલા, કશું જ નથી આવડતું આપણે. આપણે હજી બીજાની એ ચિંતા થાય રહી એ બિચારા હવે આ માર્ગે આવે તો થાય, એ ચિંતા કરવાની જરૂર નથી. કે આજે એમ કે સમય આવે ને તઈ જ જીવ જાગે,
પણ મનુષ્ય અવતાર મળ્યો એ સમય જ વાલા જન્મ્યા સાથે સમય લઈને જાય. આજ ઘણા એમ કરીને બેઠા કે એનો સમય આવશે ને કે તઈ એની આત્માને સમય આવશે તો એની ઓળખાણ થશે. પણ એ આપણે જન્મની સાથે જ મનુષ્ય અવતાર મળ્યો હોય ને વાલા ત્યાંથી જ આપણો સમય આવી જ ગયો હોય. આપણે સાચું ખોટું કે ભક્તિ કરતા ગમે તે પ્રકારની પણ સાચી કદી સમય હતો તે આપણે માળા કરતા, મંદિરે જતા, બધું કરતા, ભલે ભાવ વગર કરતા પણ કર્યું તું એ લેખે તો લાગ્યું ને. એ સમય જઈ સમય આવે ત્યાં કરવા બે તો થાય કે પણ થોડુંક કરેલું બેલેન્સ હોય તો આગળ જવાય. એટલે ઘણા એમ કરીને બહી રહ્યા કે એનો સમય આવશે ને સમય તો બધાને આવી જ ગયા. આ મનુષ્ય અવતાર મળ્યો બેસ્ટ સમય જ એનાથી વિશેષ શું હોય કે ના કીધું પશુ પક્ષી એ બધી ભોગીઓની હોય એને કઈ નથી થતું. કૂતરો આપણે ડાચું ભરાય તો કૂતરાને શું કર્મ ભોગવું પડેરું? આપણે ગાયે સિંગણું માર્યું તો એને કર્મ ભોગવું પડેરું? એને એ તો મનુષ્ય યોની જેવી એક હે માત્ર કે એમ જ આ કર્મ બંધન લાગેલા એમ જ આપણે ભોગવવું પડેરું. બાકી પશુ યોની તો એનું બસ જે છે એ કેરા ને 84 લાખ યોની એ બધી યોની ભોગવીને જતું રહેવાનું. એક આજ મનુષ્ય જ અવતારમાં આપણે આ બધું છે ભોગવવાનું. આમ વિચાર કરશો ને બેઠા બેઠા વાલા તોય મગજ ચક્કર ચડી જશે. ને હજી આપણે આવા કામ કરી જ રહ્યા. ને જે કરે એને ખબર પડીએ જતી હશે. પડી જ જાય ને. હવે આટલો અભ્યાસ કર્યો હોય તો એટલા તો હોશિયાર થઈ ગયા કે ક્યાં સાચા ને ક્યાં ખોટા એટલી તો ખબર પડે રહી. નથી પડતી? પડે રહી. તો કર્મ કેમ ભોગવવું પડે ને દ્રષ્ટાંત દઉં તો તમને ખબર પડશે. ઘણી વાર એમ થાય ને મારી કઈ જ ભૂલ નથી તોય મને સજાથી આપણે ઘણી વાર કહી રહ્યા ને કઈ જ ભૂલ નથી તોય સજાથી. પણ એ આગળનું હોય તો શું ખબર આપને. એક વકીલ હતો ને જજ હતો ને એ સવારે વહેલો વોકિંગમાં ગયો ને તે જતો હતો ને વાલા ત્યાંથી એક ભાઈનું ખૂન કરી નાખ્યું ને એની આંખે જોયું ને ત્યાં મરી ગયો. પણ ઘરે આવીને ચિત્ર બનાવ બન્યો ને કોઈને જ વ્યક્ત ના કર્યો. એને ખબર હતી કે આ કેસ માર કને જ આવશે. જજ હતો એટલે ખૂનનો કેસ હોય એટલે ત્યાં અદાલતમાં જાય જ ને. તો એને કશી જ વાત ના કરી કોઈને જ. તે બધી કાર્યવાહી થઈ ને કોર્ટમાં કેસ ગયો. એ કોર્ટમાં જેને વ્યક્તિને ઊભો રાખ્યો હતો ને તે જજને એમ થઈ ગયો આને તો ખૂન કર્યું ને તો મેં તમારી એને આંખે જોયું હોય. એ ચિત્ર મને હજી યાદ આ વ્યક્તિ છે જ નહીં તો આને કાં અહીંયા ઊભો રાખ્યો હોય કે. તો બધો કેસ હાલ્યો બધું જ થયું ને પછી છેલ્લે ચુકાદો કરવાનો આવ્યો ને જજે કીધું કે મને એ વ્યક્તિને મળવું હોય. તેને એકાંત રૂમમાં બોલાયો ને એ મળવા ગયા. તે પછી કે તું સત્ય બતાવજે અહીંયા ન્યાય સત્યનો થાય એમ કે સાચું આ મેં ખૂન મેં નથી કરી કે મને ખબર તે નથી કર્યું કે મેં મારી આંખે જોયું હતું કે તમે મને બચાવો ને કે તું પકડાણો કેમ એમ કે પેલા મેં ચોર હતો ને લૂંટારો હતો તો એ કેસમાંથી મને પકડી લીધો પોલીસે કે આ તે જ કર્યું હશે એમ કરીને મને પકડી લીધો હોય કે તે મેં પેલા 2 ખૂન કર્યા હતા ને તદી હે ને મેં પૈસા દઈને હું છૂટી ગયો હતો. તદી છૂટી ગયો હતો ને તો આજે એનો ખૂન નતું કર્યું તો એને સજા મળી ને. આજે આપણે ઘણી વાર એમ નથી કહેતા કે મારો વોક નથી તોય મને સજા મળી. તો એને ચોર ગુંડાએ તદી 2 ખૂન કર્યા હતા કેટલા પહેલા પણ તો એને સજા ભોગવવી પડી. એટલે પછી ઉલાયતા લખી દીધો કે આ જ ખૂની હે. એટલે આવું આપણી સાથે બનેલું. ઘણી વાર આપણે કહી રહ્યા ને કે મારી ભૂલ નથી મને શું કરવા આવું થયું ને પણ સ્વીકારી લેવાનું કે આગળ આપણે કંઈક કર્યું હશે. આપણે નથી કહેતા પગ દુખેલો તમે ગયા જન્મમાં કોકના પગે લાત મારી હશે આપણે એમ કહી રહ્યા પણ અવતાર ભૂલાઈ દીધું ભગવાને બધું યાદ હોત ને તો આ નવું જન્મનું મિક્સ થત ને કેટલાય કરમ બંધત ને. પણ આપણે આ બધા કેટલું બધું કે ભગવદ્ ગીતા એ વાંચો ને તો તમને ખબર પડે વાલા. તો નવો ભગવાન ઉત્પન્ન થાય ને થાય જ. એ વાંચે ને તો માણસમાંથી મોલામાંથી જીવમાંથી શિવ બની જ જાય. પણ આપણે વાંચી રહ્યા ઘરમાં પુસ્તક બધાને ઘરમાં પડ્યા પણ કદી હાથ લગાવ્યો રજુ ચડી ગઈ વાંચન કર્યું. તો એટલા માટે આપણા જીવનમાં ગુરુ આયા કે ગુરુએ મંત્ર દીધો એ મંત્રનું રટણ કરતા કરતા કર્મ અને ભક્તિ ને જ્ઞાન એ 3 એનો સમન્વય થઈ જશે ને આપણે આ ભવમાં જ મુક્તિ મળી જશે. નકો તો આવન જાવન કંઈક વળી સ્ત્રી બનશું કંઈક પુરુષ બનશું કે આ પૂરું થનારું નથી ચકેડું થનારું ને મનુષ્ય અવતાર આપણે ઘણા મળ્યા કાંઈ તઈ તો આપણે ચિતરી નાખ્યા. આજ કે ઢગલા હિમાલય ભરાય એટલા આપણા સંચિત કર્મો જમા પડ્યા. તમે દિવસના વાલા 1000 કામ કરો ને એમાં 800 નું તો તરત રિઝલ્ટ મળી ગયું. 200 જમા થયા
એમાં જમા થતા 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 ઢગલા લાખો ને કરોડો થઈ ગયા. તો એ બધા કઈ પૂરા થશે? આવી બીક લાગશે ને તો કંઈક કરશું ને આપણે કઈ નહીં કરીએ. આપણે તેમ કે આપણે શુદ્ધ થઈ કઈ શુદ્ધ નથી. આ મોહ છૂટવો ખપે. ગાડી બંગલા અત્યારે બધાને આપણે એમ થાય ને અમારું ઘર કદી બનશે? હજી એવા મોહ ઘણા ને છે. આ ભાડામાંથી બંધ થઈ જાય તો આમાંથી કદી મુક્તિ ખપતી નથી. એ કદી વિચાર્યું? આજે સેજ પોતનું ઘર થઈ જાય ને તો શાંતિ થઈ જાય, સામાન બદલવો ના પડે. આ લેડીઝ એમ જ કરીને પોતનું ઘર થઈ જાય તો તો આ આપણું કરી લો ને. આપણું છે ને એમની આપણું એક ભાડું તું વાલા છોડીને તો જવાનું છે આપણું કઈ ને. જેટલું નવું ઘર બનેલું ને એમાં મોહ આવી જાય છે વાલા. ક્યાં નથી આ એમ કે નવા ઘરમાં આયા ને રેવા સાલવા તો માયા લાગે કે કેટલું બધું શુદ્ધ ને સ્વચ્છ હોય ને વળી ત્યાં અડવાનું એ મન ના થાય. કોઈક અડે ત્યાં જીવ જતો હોય, જતો જ રે. આ સત્સંગમાં સાંભળીને એ વ્યક્તિ એમ કે વળી આમાં વીતળાય નહીં જાય ને એમ કેતી હતી. તમે ગુરુદેવને ભેગા રાખશો તો નહીં વીતળાવાય. એક એક કર્મ તમે ભક્તિને જ્ઞાન સાથે જોડી દો વાલા. કૃષ્ણએ કર્મ કર્યું ને વાલા તો આપોઆપ ભક્તિ આવી ગઈ ના આવી ગઈ? આવી ગઈ ને. ભક્તિ કરતા કરતા આપોઆપ જ્ઞાન. નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા ને તો એને જ્ઞાન આખ્યાનો કેવા બોલવા માંડી ગયા. એ જ્ઞાન આવી ગયું ને. આપણે તો બધું શીખી રહ્યા. શીખવાનું ના હોય, બધું આપણે અંદર પડ્યું જ હે. છૂટવાનું હોય. પેલું તો બંધાવાનું હો, પરિવાર સાથે પ્રેમ. કે પછી એમાંથી કે રહી તારો નથી એમ કે બોલો તો કેટલું પછી કઠિન હોય ને. પેલા ફસાવે ને પછી છોડાવે. એટલે એમ કે નથી કેતા કે કણે કણમાં કણમાં પરમાત્મા વ્યાપક. એટલે આપણા સાથે જોડાયેલા ને માતા પિતા બાળકો એના અંદર કોણ બ્રહ્મ એના દર્શન કરો તો. બાકી તમે તો બહારનું ચિત્ર જોશો હજી એમ થાય તમે આ શર્ટ પહેર્યું એ હખર નથી, તે આ સાડી પહેરી એ હખર નથી. હજી આપણે બાહ્ય જ જોયો ને. અંદરનું જદી જોવા માંડી જશો ને તદી આપણો ઘરવાળો ગુસ્સો કરશે કે ઘરવાળી કરશે ને આપણે ત્યાં ખોટું એ નહીં લાગે. હજી ક્ષણિક લાગે. તમે કરો ને ક્ષણિક થઈ જાય વળી પાછા હટી જાય. પણ ક્ષણિકમાંથી આપણે હટવાનું હે. કીધા વાળો કોણ? કોઈ જ ના કહેવાલા. પછી આપણે એવા બની જાય ને તો કોઈ દિવસ ગુસ્સો એ ના થાય. કરે જ નહીં પતિ આપણી ઉપર ગુસ્સો. પણ આપણે હજી એના તરફથી ઈચ્છાઓ થાય તે એ કરે તે સ્વાર્થ થયો ને મારો પતિ એટલે ભક્તિ કરે. આપણો પતિ થોડો હોય ભેગો હાલનાર હોય. આપણે બધું જોયું છે ને કોઈ કોઈની સાથે ગયું નથી. ગયું કોઈ જ નથી ગયું. હજી આપણે આવા રોદડા રોઈ કે અમારા ઘરમાં હંપ નથી, અમારા ધંધામાં આમ થઈ ગયું હોય, ધંધા હાલતા નથી. હજી આ બધામાંથી કઈ છૂટશું આપણે? અનીતિનું હોય ને વાલા એ ભોગવાય જીવને આવું જ પડશે. શું કરવા આપણે હટી જાવ ને ત્યાંથી? આજ ઘણી વાર એમ થાય ને અમે એમને રૂપિયા આપ્યાથી પાછા નથી આપતા. એ પાછા આપવાય ના કીધું ખૂન નતું કર્યું તો આવ્યો ને દોષ. એવામાં ક્યાંક એનું આવશે જ. બધું અહીંયા જ હે. પણ આપણે થઈ ગયું ચિત્રમાં પાછા ના જાઓ. બસ આપણે આગળ જ વધો. પાછળ તો વળીને ગયા ને ક્ષમા માંગવા નતા ગયા ને પાછા ગયા થઈ જ આપણે ચિત્ર દેખાણું કે આપણી કેટલી ભૂલું થઈ. નકો આપણે પરફેક્ટ જ એમ જ હતું ને. પણ પાછળ આપણે અંદર ડૂબીને જોયું કે આપણા જીવનમાં આપણે કેટલી ભૂલું કરીએ. તઈ ખબર પડી કે આવડી મેં ભૂલું કરી નાખી. એનું પ્રાયશ્ચિત કર્યું આપણે. હવે પાછળ વળીને જોવાનું હોય નથી. આપણે હવે હાલ્યું જ જવાનું. પણ તઈ કપાશે નકો તો હજી મોય ફરીને જોશું તો દુઃખી થશું ને. એટલે પાછળ નથી ફરવાનું. હજી વહેલું નથી ઉઠાતું. 2.5 કલાક હજી નથી બેહાતું. એટલે એ નહીં બેહાય ને તો ચાલશે. પણ સવારથી ઉઠ્યા રાત સુધી આપણે કેવું કર્મ કર્યું ને એ રાત્રે બેસીને જોવાનું કે તઈ શાંત થઈ ગયું હોય કે જમા થયું તો જમાની તૈયારી વળી રાખવાની. ઈ કરવાનું. જાપતા આપોઆપ આવી જશે વાલા. એના વગર છુટકારો નથી. આપણે ધ્રુવની સ્ટોરી હતી ને એમાં એને ગુરુ કરવા પડ્યા ને મંત્ર દીધો. એ મંત્રનું જ રટણ કરતે તઈ પરમાત્મા સાક્ષાત ભગવાન આયા. એ મંત્ર વગર કઈ નહીં થાય વાલા. આજે આ બધા મંત્ર છોડીને હું બ્રહ્મ છું ને આનંદ ગોતોરાથી કઈ નહીં મળે વાલા. મંત્ર વગર આપણે પહેલથી જોઈ રહ્યા. આપણે જોયું નથી, ચોપડીમાં વાંચ્યું હોય, બુક્સમાં હે ને બધી શાસ્ત્રો ગ્રંથમાં બધું છે ને કે મંત્ર મળ્યો, મંત્રથી જ એને મોક્ષ મળ્યો. કે આપણા કાની મંત્ર છે, ગુરુ છે, બધું છે ને. તો હવે શેની જરૂર છે? ગેટામાં જ રહેવું હોય કે અસલી સ્વરૂપનું ભાન કરાવશું?
કે ગેટાના ટોળા ભેગા જ ફર્યા કરવું હોય? હું માણસમાં જ રહેવું હોય? જીવ નથી આપણે, શિવ હોય. શિવ બની જઈને જોવો તમારું પ્રતિબિંબ તો જોવો, આપણે કોણ એ ભૂલી ગયા આપણે. આગળ આ બધું ઈ આવે, આ ક્ષમા કરી લીધું ને, આ બધું જાણવું તો પડે ને. ભક્તિ કરી, જ્ઞાન કરી રહ્યા, કર્મ પણ એનો આપણે ખબર હતી શું અર્થ? કઈ જ ખબર નથી. અર્જુન કર્મ કરતે કરતે ભક્તિમાં આવી ગયો, ના આવી ગયો? એમ આપણે કર્મ કરતે કરતે આપોઆપ ભક્તિ ને જ્ઞાન આપોઆપ આવી જશે. પણ આજે આપણે પરિવારમાં રસોઈ ના બનાવી કે જે બી કર્મ કરી તો એમાં આ બધું જોડાતું જવું ખપે. એ દ્રષ્ટાંત સાથે આવે તો જ જોડાય. તમે જો દાળ વગાડશો ને એટલે તમે ધોશો ને તો એમ કહેશો હું કર્મ કરું રહી, ને પછી ભાવ ભક્તિ કે અંદર ઈ નાખશો કે મારા પતિ માટે બનાવું, મારા ઘરે અતિથિ આયા એના માટે બનાવું, પછી મરી મસાલા બધા નાખશો તો જ્ઞાન, એ કેવી દાળ બનશે વાલા? આજે આપણે ગુરુદેવ તમે જ બનાવરા એ ભાવ કરતા હતા, પણ એનાથી વિશેષ બાપે શીખવાડ્યું ને આપણે, કે કોઈ બી માટે બનાવી પણ અંદર ભક્તિ ભાવ ના હોય તો પછી દાળ લાગે. બધું ત્રણેયનો સમન્વય ખપે. એટલે હવે આ ત્રણેયનું બેલેન્સ આપણે કરવાનું હોય. ગુરુદેવે આપણે શીખવાડ્યું તો હવે ત્યાં હાલશો ને એક એક વસ્તુમાં. ભાવ હોય તો જ તમારામાં આગળ વધશો. નકો તો હાલો મજા આવે, મજા નહીં. તમને કંક કરવું જ પડશે. અહીંયા આયા ને કંક લઈને જવું જ પડશે તો જ થશે, નકો નહીં થાય. થશે? આજ તમે બધા એમ કે લાઈવ સાંભળો, હજી બધા મળ્યા ને યુટ્યુબમાં સાંભળતા હતા એ બધા વાલા કે એને ઈ એમ સાંભળીને એને એટલો આનંદ આવેલો, તો આપને કેમ આનંદ નથી આવતો? કીધું શબ્દો પકડવાના વાલા, શરીર નહીં જોવાનું. આપણે આજ ગુરુનું શરીર જોતા હતા ને, ગુરુ તો આમ કરેલા તેમ કરેલા, પણ શું કેતા હતા એ કર્યું? ગુરુદેવ એકમાં કેતા હતા, ઊંઘ આવતી હોય ઘરે જઈને હુઈરો ને મસ્ત ઊંઘે થઈ જશે તમારી. ખાલી શું કરવા અહીંયા આવીને સમય બગાડો તમે? આપણે જોજો ઊંઘ આવશે. ઘણી વાર જશું ને ભજનમાં સત્સંગમાં એક બે જોકા ખાઈ લેશું, તઈ જોકા કઈ આવે? મન ના હોય તઈ જ સમજી લેવાનું. ઊંઘ આવે ને તઈ સમજી લેવાનું કે હજી આ જ્ઞાન આપણે સાચું લીધું નથી, હજી આપણે મોહમાં છે. થાયરું? ઊંઘ તો હરામ થઈ જવી ખપે તો જ. બાકી આ રાત ને દીતા હુઈ રહ્યા, રાત્રે તો આખી રાત હુઈ રહ્યા, દિવસના એમ જોકા ખાઈ પડ્યા, તો પછી આ કરશું કઈ? બધું ભક્તિ કઈ કરશું? ઊંઘ ક્યાં આવે વાલા? એમાં તો આપણે કર્મય નથી કરતા ને, ખેતરમાં જઈ રહ્યા આખો રાત દિવસ કઈ મહેનત. આપણે લેડીઝ ને તો અત્યારે સિટીમાં રહી રહ્યા, સિટી શું કંપામાં બધે હવે ખાવું પીવું, બાકી બીજું કચરા પોતા વાસણ આગળ પાછળ કર્યા વાળા બધે મળી ગયા. નવરા થયા તઈ ઊંઘ આવી? કામ કરતા હતા તઈ ઊંઘ આવતી હતી? ઈ ખેતરમાં કદી જોકા આયા હતા કે ને? આપને કેવા જોકા આવે, અમ થઈ જાય ની, જાય જ નહીં સાલું. તો સમજી લેવાનું મન ના હોય તઈ ઊંઘ આવે. ને એટલે ના, ઊંઘ આવી જ ના ખપે. કે જ્ઞાન લેવા હું સાચા કે પાત્ર કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રખાય ને, નકો બગડી જાય ને. જ્ઞાન લેવા જઈને આપણે આપણું વૈરાગ્ય શુદ્ધ ચિત્ત અંતકરણ શુદ્ધ ખપે તો તમને આ જ્ઞાન ઉતરે, નકો ના ઉતરે વાલા. આજે છે આપણું અંતકરણ શુદ્ધ, કે આપણા વિચારો શુદ્ધ થઈ ગયા, પણ હજી ક્યાંક ક્ષણિક આવી જાય ને એનાથી પર થવાનું હોય. ના આવે, ના જ આવે. જેમ થાય ને એમ આનંદ હાલ્યું જ જવાનું. પછી પોતે માર્ગ કરતા જાય. આપણે હાલવું છે, આપણે જ પહેલથી મગજથી વિચારી લઈ કે કાલ રસોઈ શું બનાવશું. ઈ આપોઆપ ફ્રીજ ભર્યું ખોલો બધું મળી જાય, શું બનાવવું શું નથી બનાવવું મળી જાય ને. પણ મગજ કેટલું આપણે અઠવાડિયાની લિસ્ટ બનાવીને રાખતા, સોમવાર મંગળવાર બુધવાર બનાવીને જ રાખતા ને. તો આપણે હંજ થનારીએ પણ ઈ ખબર આજે કીધું ને પરીક્ષિત રાજા કે એનું 7 દિવસમાં મૃત્યુ હતું ને, એટલે એક ચિત્તે બઈને શુક્રદેવજી પાસેથી જ્ઞાન લીધું ને, તઈ એને મોક્ષ મળ્યો. આપને તો હજી હંજે શું બનાવશું, કાલ મહેમાન આવશે તે શું બનાવશું બોલો? એટલે એની રાહ જોઈ રહ્યા કે મહેમાન આવે. એટલે બધું આપણે એડવાન્સમાં હાલી રહ્યા ને જે કરવાનું એની પાછળ છૂટી
છૂટી જાય રૂ. બસ આપણા થકી કોઈ જીવાત્માને તકલીફ ના થવી ખપે. એ જ પેલું પગથિયું. પછી સત્ય કેવું, પછી તકલીફ થાય એ વાંધો નહીં, પણ પેલા એવા આપણે પરિપક્વ તો બનવું પડે. પછી સત્ય કોણ તમે? કે અર્જુને સામે યુદ્ધમાં એનો જ પરિવાર હતો ને, તો એને મારવાનું મન થતું હતું? નતું થતું ને? ખરાબ હતા તોય, પણ કૃષ્ણએ બતાવ્યું ને. એમ આપણા ગુરુ આપણે બતાવેલા બધું કે આ મોહ માયા તારો પરિવાર ત્યાંથી તું પર થા, પણ આપણે નથી થતા. નથી થવાતું ને. બહુ કઠિન હે. કઈ લાગેલું સહેલું હોય, પણ કેવી વાલા ખબર હે? ખાડા કેરી ધાર, તલવારની ધાર ઉપર હાલવું ને. ગલી ગુચી ખાડા ટેકરાઈ વાળો આ ભક્તિનો માર્ગ એ વાલા. પણ એવા સમર્થ ગુરુ આપને મળી જાય ને તો માર્ગ કરતા જાય ને આપણે સ્વયં પાછળ હાલી જવાનું હોય. પણ આપણે તો શું હે, ગુરુને પાછળ રાખીને મોર આપણે થઈ રહ્યા, પછી પડી જ જઈને. બધા કામમાં એને પેલા રાખો. તમે કોઈ દિવસ રાખ્યા? પેલા જ કામમાં એને તમે કરવાનું એવો રાખો ને, પછી તમારે આપોઆપ થઈ જશે. હવે ઓફિસે જઈ, હાલો ગુરુદેવ તમારે જ કરવાનું હોય. રસોઈ બનાવી, હાલો તમારે જ બનાવવાનું હોય. એક્ટિવામાં ભાઈ હાલો સેલ મારી, તમને જ હકવાનું હોય. હકવા તો આ જ દે હકે, પણ એને પેલા રાખવાના. તો આપણે ભક્તિના માર્ગ, આ કર્મ કર્યું કહેવાય. તઈ ભક્તિના માર્ગે જવાય, એમને એમ ના જવાય. આપણે થતું હોય નથી થાય. આજે આપણે બધાને સંસ્કારી છોરા ખપેરા, પણ આપણે સંસ્કારી બાળક છીએ. આપણે આપણા બાપના આ સપનામાં એને 10 વર્ષની સજા થાય. આપણે સપનામાં કેવું કરતા હશું? તે અત્યારે આ સપના અવસ્થામાં જ બેઠા આપણે. એવું સિંહ આવશે ને આપણે પકડશે, હાલ તું તું સીવો હાલ. તઈ આપણે સાચા સ્વરૂપનું ભાન તઈ થશે. આ બધું સાંભળી રહ્યો ને તેમ થારું કરશું, પણ કરવું કઠિન એ વાલા બહુ જ. મનને સ્થિર રાખવું પડે, એટલું રાખવું પડે ને મક્કમ. આજ તમે ભૂખ્યું એ નથી રહેવાતું. માત્ર ટાઈમ થાય ને એટલે સીધા રસોડામાં ખાવા. એમાંય તમારી હજી સ્થિરતા નથી, મન નથી માનતું, તો પછી અમત જઈ તમારું મન સ્થિર થશે ને વાલા સંત, ભૂખ તરસ ઊંઘ કઈ જ નહીં આવે. સમજી લેજો. જલ્દી તમને ભૂખ ના લાગે, ઊંઘ ના આવે, તરસ ના લાગે, ક્યાંય જવાનો શોખ ના થાય, એકલતામાં રહેવાનું ગમે, તો સમજવાનું કે આસક્તિ છૂટી ગઈ, વિરક્તિ તરફ આપણે ગયા. ને એકલા હોવા છતાંય આપણે બધાની યાદ આવે તો હજી આસક્તિ આપણી છૂટી નથી. આજ એકાંતમાં બેસજો તમે 2 કલાક. બાળકો ભણવા જાય, પતિ આપણા ઓફિસે જાય, તો આપણે 1 કલાક શાંતિથી બેસજો. તમને મજા આવે ને તો સમજવાનું કે આસક્તિ છૂટવા મંડીએ. હજી બધા એ બાળકો કઈ આવશે, કઈ જમવા પ્રભુ આવશે ઘરે, કઈ હું આ બનાવીશ, હજી વિરક્તિ, હજી આપણે માયામાં જઈ. કશું જ નહીં, એક ચિત્તે બેહી જવાનું શાંત. કે આજ વિચારો તો જો નેગેટિવ હટી ગયા નથી હટી ગયા, હટી ગયા. શુદ્ધ થયું ને ત્યાં આપણે એમ થારું કંક કરી સમય હાલ્યો જારો. આપણે હજી શું કાલ થનારી એ બધી ખબર હે તે, પણ આપણે કેટલા એડવાન્સમાં, એવી એડવાન્સ અમર રાખી તો અમર એડવાન્સ કો નથી રાખતા આપણે. બેઠા બેઠા વિચાર કરજો. તા આજે લગ્નમાં સાડી લેવી હોય તો 6 મહિનાથી 5 મહિના સેલમાં લઈ લે તો સસ્તી પડે. આ સેલ રોજ હાલે જ રહ્યો. આપણે સેલની રાહ નથી જોવાની. આ રોજ એક પળ જતી રહે ને એનું દુઃખ થશે ને તમને, કે આ સમય જતો રહ્યો. તઈ તમે કંક કરશો, ત્યાં સુધી નહીં કરો. હજી તો આપણે ગુરુદેવ હે ને બધા સારા સારા અનુભવ ને અનુભૂતિ પરિવાર સાથે કરાવેલા. આપણે એમ થાય ઓહો આ તો મસ્ત માર્ગ, મજા આવી ગઈ નહીં વાલા. એટલે પેલું આપણે આ ગોળ ચટાડે કોણીએ, ન ચાટી હકી ને ન છોડી હકી, પછી એવું થાય વાલા, એવું થાય. પણ એને ચાખ્યો હોય ને વાલા, કે આ ચાખી મીઠો હોય તઈ બીજાને કહેવાય. આજ તમે કથા કરો, વાંચન કરેલું કરો ને, શબ્દોની ચોટ કોઈ દિવસ લાગે જ નહીં વાલા. લાગે? આજ સરસ્વતી સહાય કોકને 2 શબ્દો સારા બોલતે આવડે, એ બોલી શકે. એ બધા એમ કે મસ્ત બોલ્યા, ઓલા બાઈ મસ્ત બોલ્યા, ઓલા ભાઈ મસ્ત બોલ્યા, એટલું કે મજા લે. પણ આનંદ તો કઈ આવે કે અનુભવના શબ્દો હોય ને તઈ જ એ શબ્દોની ચોટ લાગે, ત્યાં સુધી ના લાગે. આપણે ઘણી વાર એમ કહી રહ્યા ને ઓલા ભાઈ મસ્ત બોલ્યા, કહી રહ્યા ને, પણ એ શબ્દોની ચોટ નથી લાગતી. ચોટ લાગી હોય તો ઘરે જઈને કંક કરત. આ સંતોની ચોટ એટલા સારું લાગે. અનુભવ ના, એ અનુભવ કર્યો
કે આ કોળિયો તમે ખાઓ કેટલો મીઠો હોય. આજે આપણે ખાઈ રહ્યા તો બીજાને કહેવાનું મન થાય કે આ મૂકી દો ને તું તારી નિંદા કરવાનું, આપણે કરતા હતા પણ હવે આજે છોડ્યું તો કેટલો આનંદ દે. તઈ બીજા આગળ કહે ને તમે આ બધી મૂકો ને પપજડ, કહેવાનું મન થઈ જાય પણ એ ચિત્ર જોવાનું કે એક દી આપણે ત્યાં બેઠા બેઠા આ જ કામ કરતા હતા. હવે લગ્ન પ્રસંગમાં ગયા પેલા બેસીને શું કરતા હતા? નિંદા કરતા હતા ને. હવે સમજણ આવે તો બેસીને ધન્યવાદ ધન્યવાદ કે રોજ આપણા ફ્રેન્ડ્સ કે આપણે જે વ્યક્તિથી આપણે ધન્યવાદ અંદરથી કહેવાનું રાખો ને, વાણીથી ના બોલાય તો. પણ તમે માત્ર અઠવાડિયું ધન્યવાદનો અભ્યાસ કરો ને પછી તમે સ્વયં રિઝલ્ટ જોજો. તો આ સમાનું પછી રિઝલ્ટ મળ્યું, ધન્યવાદનું તો એનથી વિશેષ છે. એ કરતા કરતા આપોઆપ આ ભક્તિ બધી હમી આવી જશે, જ્ઞાન ને બધું. આપણે ક્યાંય નહીં જવું પડે ને ક્યારે બેહાતું નથી ને ઉઠાતું નથી, પણ જાગી ગયા ને કે હું જીવ જીવમાંથી શિવ સુધી પહોંચવાની યાત્રા એ મારી. આ યાત્રામાં કોઈ જીવાત્માને મારાથી આ જીવથી તકલીફ નથી થતી ને એનું ધ્યાન રાખવાનું. ને હાલતે ચાલતે તો નામ સ્મરણ થાય જ રહ્યું. આપણા સંતો કહી જ ગયા કે સવાર સાંજ કે કામ કરો તમે પણ સવાર સાંજ આપણે મંદિરમાં હાજરી દો. હાલતા ચાલતા પ્રભુનું નામ સ્મરણ કરો એમ કહેરા. તો આપણે હાલતા ચાલતા થતું એ નથી. હવે થાય રૂ હો વાલા, પણ જે શબ્દો ખૂટે ની પકડી લેવાના કે હોવે આ બાકી લઈ લેવાનું. કોઈક વ્યક્તિ વ્યસન કરતો હોય તો આપણે કેટલી એને નેગેટિવિટી દઈ રહ્યા ને, પોઝિટિવ દીધી આપણે કેમ જોતા ઓલો આમ કરેલો પીવેરો પણ એવો ભાવ કર્યો ગુરુદેવ એ તમારા બાળકે આમાંથી તમે એને છોડાવજો. આજ ઘણાને કેવું આદત બની ગઈ વ્યસન ને, કોકને કેવું હોય કે મજબૂરી એમ કે શાંત એ શું કરવા ડ્રિંક કરે વાલા, એટલી વાર બધું ભૂલી જાય. એટલે આ એવું છે ડ્રિંક, અમીરસ પીવો તો બધું ભૂલી જશો તમે. એ જ પી લઈ તો બધું ભૂલી જવાય ને. પણ એટલી જ વાર એને શાંતિ રહે કે જે ડ્રિંક કરે ને 10 કલાક 5 કલાક 2 કલાક જેવો લીધો હોય એ પ્રમાણે એટલી વાર ભૂલી જાય કે આ બધા થયો હોય ને વ્યવહારમાં ક્યાંક તકલીફ થયો હોય, ક્યાંક ઝઘડો થયો હોય, એ શાંત રહેવા માટે એટલા સારું લે. ને કોકને દોસ્ત એવો હોય, સંગ એવો હોય ને બે ઉઠેવ્યું એટલે એની આદત થઈ ગઈ. એમ ના કે લે કે હું નથી ખાતો, 2 દોણા લે ને તું 2 લીધા, કાલ 4 લે પછી આખી પડીકી ખાવા માંડી જાય. એટલે પેલું આપણે એ જોવાનું કે હું જ્યાં જવરો ત્યાં મારી બેઠક ત્યાં સારી એ વ્યક્તિના વિચાર સારા તો ત્યાંથી આપણે હટી જવાનું. કેમ આપણું પોતાનું જ કેમ ના હોય, ત્યાંથી હટી જવાનું. તો પછી ત્યાં રંગ ના લાગે ને એનો રંગ લઈ આવી તો એ ઘર કેનું ખરાબ થાય ને. કચરો લઈ આવે ને આપણે ઘરમાંથી કચરો આપણે કેવો કાઢી રહ્યા, આ ઘર એમાંથી કાઢીને હજી તો આપણે શરૂઆત કરીએ છીએ તો ભર્યો હોય ઘણો હોય. જેમ જેમ આગળ જશો ને ખબર પડશે આવડું બધું બાકી કે આનો અંત જ નથી વાલા. આ ભવમત પૂરું થશે એમ થઈ જાય, કંઈક મૃત્યુ આવી જશે તો તમને એમ થાય પરફેક્ટ કોઈ જ વ્યક્તિ નથી. પરફેક્ટ હોય એને આ સૃષ્ટિ ઉપર આવવું જ ના પડે. કેમ કે કયા દેવી દેવતાઓને માની એમ. તમને દુઃખ પડે તો તમે કેને બોલાવો? એટલા માટે જ ગુરુ આપણા જીવનમાં હોય કે તમે એને યાદ કરો ને એટલે એ આવી જ જાય. કેટલું સરળ ને સીધું ગુરુદેવ, એનું નામ જ નહીં કહે છે. આ તો બધાના નામે હોય ને. એટલા માટે માત્ર ગુરુને યાદ કરો, તમારા 100 1000 કરોડો કામ થઈ જશે. એને યાદ જ કરવાય માત્ર. આખો રસ્તો એ સાફ કરતા જશે ને આપણે હાલ્યું જ જવું. કાંટા કાંકરા આવશે તો આપણે તેડશે. હતું ની દ્રષ્ટાંત નતું કે 4 પગ હતા તે હવે કહો 2 જે તમે મને છોડીને જતા રહ્યા હતા, મારે ભેગા નતા, મને દુઃખ આવ્યું તે તમે જતા રહ્યા હતા, 2 જ પગ દેખાતા હતા. તઈ એને કીધું ને તઈ મેં તને તેડી લીધો તો એ પગ 2 મારા જ હતા. એમ આપણે દુઃખ આવે ને તો ગુરુદેવ આપને તેડી લેરા. ભોગવવું તો પડે કર્મ કેરા, પણ એ ભોગવા સાથે હું તારી ભેગો રહીશ ને સરળતાથી તારું કષ્ટ કપાઈ જશે. એટલો ફાયદો હોય. ભોગવવા તો પડનાર હોય પણ આસાન થઈ જાય ગુરુદેવને ભેગા રાખી તો. નકો તો શાસ્ત્રો ને ગ્રંથો ખોટા પડે વાલા. આજ બધા ગુરુને કહેવાય ને ગુરુની શું જરૂર હે. તો આ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ બધે બોલાયરું. આપણા જ સંપ્રદાયમાં નહીં, બધા સંપ્રદાયમાં છે ને છે જ બોલાયરું ને. તો આજ ગ્રંથો ખોટા પડે. આપણે એમ કે ગુરુની શું જરૂર? આજ ઘણા એમ કે ત્રીજી વ્યક્તિની શું જરૂર આપણા જીવનમાં? આપણે 2 જણા ઝઘડી રહ્યા
છૂટાછેડા કરવા હોય તો દલાલ ખપેરો કે નહીં, વચ્ચે ત્રીજો માણસ તઈ જ થારું ને, ખપે જ ને બધે. તો એમ આપણે આ જીવમાંથી શિવ સુધીની યાત્રા કરવા માટે આપણા જીવનમાં સમર્થ ગુરુ, જ્ઞાની ગુરુ જોઈશે પાછા. કેમ અધૂરા હોય તો પછી અધૂરું જ જ્ઞાન દે. એટલે ઘણાને કેવું થાય વાલા કે હાલતે ચાલતે આપણે 2 શબ્દ હખર બોલે ને એને ગુરુ કર લઈ રહ્યા. આજે ઈ બધું થઈ ગયું ને, વેપારીઓ ફેરિયા આવે તો આપણે ઘરે જઈ રહ્યા, એ ગુરુ કરેલા ને ઈ જ પહોંચેલા ના હોય તો એ આપણે શું પહોંચાડે? અધૂરા શું અધૂ જ્ઞાન દે. એટલે જ કહેવાય કે ગુરુએ તમે વિચારીને કરવાના. ને આપણે તો આડેધડ, આપણે તો બધા ભાગ્યશાળી, ભલે કરવા ખાતર કર્યા હતા પણ બેસ્ટ ગુરુ મળે. હવે બચારા એમ કે કિયા કરી બધા હવે એવો થાય પ્રશ્ન થાય ને. પણ બસ ગુરુ તો મંત્ર દે ને, એ મંત્ર જ આપણે છેક પહોંચાડે વાલા. આજે આપણા ગુરુ વિશે કોઈક નેગેટિવ બોલે તો વિશ્વાસ હોવો જ જોઈએ. મંત્ર છે ને આપણા કને મહામંત્ર, ઈ પહોંચાડે. ગુરુ તો દેહ થી હે, દેહ ક્યાંક એને ક્રિયામણ કર્મ અને બધા થતા જ હશે ને, પણ આપણે એ બધું ઈ જોવામાં રહી ગયા. ઈ નથી જોવાનું આપણે. બસ મંત્ર દીધો ને મંત્રનું રટણ કર્યા કરો. તમે જ્ઞાન લેવા જાઓ તે આપણે સંશય થાય રો ને, આ સાચું કે ખોટું ઘણી વાર થાય. ઘણાને ક્યાંક વાંચ્યું હોય ત્યાં જુદું હોય, અહીંયા કીધું હોય તોય જુદું હોય, થાય. પણ ગુરુ મંત્ર તો આપણા કને હે. ક્યાંય ના જાઓ, બેઠા બેઠા તમે ઘરે બેઠા બેઠા રટ્યા કરશો ને તો તમારો માર્ગ ખુલ્લો થતો જશે. પણ બેવા હારું ટેકો તપાવાય, જ્ઞાન લેવા સત્સંગમાં જવું તો પડે ને. તો વળી ફરીને વાળો ફરી સત્સંગ આવી જ ગયો. આ જેમ કે ક્યાં પેલા આપણે બાપ દાદા કે સત્સંગ સાંભળ્યા હતા, ક્યાંય ગયા હતા લેવા જ્ઞાન? એને તો બસ મંત્રનું જ રટણ કર્યું હતું ને, પણ એની નીતિ કેવી હતી? સાચી નીતિ હતી. ને આહાર કેવો હતો? શુદ્ધ હતો. આજે શુદ્ધ આહારે નથી ને નીતિ સાચી નથી કોઈની. છે આ ખિસ્સામાંથી આ ખિસ્સામાં, આ ખિસ્સામાંથી ઉલા ખિસ્સામાં. અનીતિનું ક્યાંક આપણા કને આવી ગયું હશે ને તો ભોગવવું પડશે. એટલે કહે કે મોજ શોખ ઓછા કરો, ક્યાંક અનીતિનો રૂપિયો વપરાય ના જાય. આજ ઘણા વાલા એમ કે હવે અમને શોખ નથી પણ અમારા ઘરવાળા કર્યા તો પહેરાય, એટલે તમને ત્યાં શોખે થયો જ ને. એટલે ત્યાં એવા ક્વેશ્ચન કરે કે અમે તો બધું છોડી દીધું હે, પણ અમારા પ્રભુ એમ કહેતા કે હાલ તને સેટ લઈ દઉં, મંગલસૂત્ર લઈ દઉં, સાડી લઈ દઉં, તે લેવાય એની ઈચ્છા એ તે. ઈચ્છા આપણા અંદર થી એ આપણે પેલા એને કીધી હતી ને તઈ આવીએ. એમને એમ ના આવે કે હા તે થાય. પણ એમાં મોહમાં નહીં કે કીધું ને સોનું કે કાળીંગો શેમાં હોય, એને કીધું ને તેને 4 વસ્તુમાં કીધું પૈસા કીધું તું ને કે આમાં પણ એ પેરો પણ એ મોહે વાલા. એ મોહ એટલા માટે કહેવાય કે મોહથી તમે એના વગર અટકી નથી રહ્યું. લઈ દે તો પહેરો પણ મોહ ઘરો નહીં. તમે દીધું હોય તો પહેરો, એમાં ના નથી વાલા. કે આપણી જે પ્રમાણે પરિસ્થિતિ છે, સારું પહેરો, સારું ઓઢો, પણ વિચાર શુદ્ધ રાખો. એમાં ના કરી જાઓ કે જ્યાં સમય જરૂર હોય ત્યાં આપણે પહેરો બધી વસ્તુ. બસ આપણા ઘરનો પ્રસંગ બસ એ રીતનું રહેવું તો કોઈને તકલીફ નહીં થાય. હવે ખબર ના પડે, ગોતવા પડે કે કિના ઘરે લગન કોણે, બધા એવા અખર થઈને બેઠા પડે. એવા હખર થઈને આવા ગંગામાં બેહો ને, અહીંયા કેમ નથી બેહાતું? અહીંયા બધા લગરા થઈને બેઠા કેવા સાદક ભગવા થઈને આવી. આપણે લગ્નમાં ભગવું થઈને ના જવાય? સંતો ભગવા કપડા પહેરીને જ આવે, નથી આવતા? એ તો બધે એક જ પહેરેલા ને તોય આપણે એને નમસ્કાર વંદન કરી રહ્યા ને એના પ્રત્યે કોઈ આક્ષેપ કે આંગળી ઉઠાવેરું? આપણે તો જ્યાં જઈએ એવા રોલ ભજવવાના. પાછા બધે ગુરુદેવને એટલા હોશિયાર થઈ ગયા ને, પેલા એને કરી નાટક કરીને આ બધા. હવે જોજો તો કે ગુરુદેવ તમે પહેરાવ્યું ને એટલે પહેર્યું, એને કઈ નથી પહેરાવું. પહેર્યું ઉતરાવું છે. પણ એમાંય આપણે કે ના કીધું કે થોડી વસ્તુમાં જીવન જીવી શકાય. કે પૈસો દીધો હોય તો ક્યાંક દાન પુण्ય કરો ને તમે. કે ના કીધું કે દાન પુण्ય કરશો તો સારી યોની મળશે, પણ મોક્ષ તો નહીં જ મળશે. પણ એ સારું કર્મ કરતા જશું તો આપણે સારી યોની મળશે. બધું જો આજ લખાશે ને વાલા, જ્યાં પૈસો નથી ને ત્યાં આજ જોજો કે ઘરમાં પૈસો નહીં હોય ને તો ડખો થશે ને. હવે અમે તો નથી કર્યા, અમારા છોરાને કરવા ખપશે જ ને, કમાવું નહીં પડે એમ કઈ. આપણે નથી કરતા, છોરાને એવું શીખવાડો ને તમે. આજે ઘણા આપણે એમ જ કરી રહ્યા, આપણે નથી પહેર્યું ઓઢ્યું ને આપણા છોરાને કરાવી. છોરાને આપણે માયામાં જ લઈ ગયા ને, કાલ ઉઠીને એની પાછળ એના શું કમાણીએ કઈ આપણે ખબર. પણ સારા સંસ્કાર દેશું ને તો એ બધી પરિસ્થિતિમાં
જીવી શકશે. પણ આજે આપણે કરી જ રહ્યા ને બધા કે આપણે નથી કર્યું તો આપણા છોરાને શોખ કરાવી. હે હાલો એને બારે લઈ જઈ, મોલમાં લઈ જઈ, એને કઈ ખબર હે કે? હે આટલા ને સગવડું અહીંયા બેહાડો, પ્રામ આવી ગયો, હે એટલા ને લઈને દુનિયા બતાવી રહ્યા. પણ જે બતાવવાનું સાચું સ્વરૂપ એ બતાવ્યું બાળકને. આપણે જેવું ઘડશું નાનું બાળક ને કાચો છોડ જેમ વાળશું ને એમ વળશે. એ બધી જગ્યાએ જવું જરૂરી નથી છે, તો અમુક એવોઇડ કરવી પડે ને. ના નહીં જાય તો એને કેવું લાગશે એ કાઢી જ નાખજો કે હું નહીં જાઉં તો લોકો શું કહેશે, એ મનમાંથી એવો વેમ કાઢી જ નાખજો. નથી જતા ને ત્યાં લગ્ને થઈ જાય, મરણે થઈ જાય, ઘરના વાસ્તાય થઈ જાય, બધું થઈ જાય, અટક્યું કાંઈ પણ તો શીખ્યા આપણે. એને બધાને ખબર હે કોરોના આવ્યું તું હે વાલા, તદી વખતે કોઈને કોરોના વગર કોઈ દવાખાને ગયું તું? તાવ, તરિયો, શરદી, ઉધરસ કાંઈ એવું નાનું મોટું શું કરવા? શુદ્ધ આહાર હતો, શુદ્ધ વિચાર હતા, પરિવાર સાથે પ્રેમથી રહેતા હતા. ઘણા વિખુટાએ પડી ગયા, સાચું સ્વરૂપે ખબર પડી ગયું. હે પડી ગયા બિચારા નોખાએ થવા પડ્યા, ઘણાને થવા પડ્યા ને. એટલે કોરોના બધું શીખવાડવા જ આવ્યો તો કે તું કોણ છે ને ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું હે. પણ આપણે હજી ઈ મનોમંથન પ્રશ્ન નહીં થાય ને વાલા કે હું કોણ આવું વારે વાર. આજે ઘણા વાલા મને એમ કે તમારા સત્સંગમાં આવ્યા પણ હજી સુધર્યા નથી. હે એમ કે ઘણા આવીને અમને કે, તમને નથી કેતા, અમને કે એ તો સત્સંગમાં આવેલા ને તમારા, પણ હજી એને નિંદા નથી છોડી, એટલે એ અમારા કાને આવી જ ગયું ને. હે તમે ભલે મારાથી દૂર રહીને નિંદા કરો કે વાલા નથી જોતા, પણ એ વ્યક્તિ આવીને કેટલાના ચિત્ર મૂકી ગયા, પણ મેં નથી સાંભળ્યું એટલે એમાં જવાનું આવે જ નહીં. આજ કોક એમ કે આ વાલા આવો, પણ એની સાથે મારો બેસ્ટ સંબંધ છે, તો શું કરવા બીજાએ કીધું એ ચિત્ર આપણે એમાં થોપી રહ્યા? મારી સાથે મસ્ત રહે તો હું બીજાનું શું કરવા સાંભળું રહી? આપણે આજ એમ કરીને કરમ બાંધી દીધા. કોક આપણા વિશે કોક કે ભૂલી તને આમ કહેતી હતી, આપણે કેવા ઘરે જઈ રહ્યા? હે હવે જોજો એને છોડવું નહીં ને એને હું બોલવું નહીં. વળી એટલી વાર કરમ બાંધી લીધું, મળે તો ઘણા થઈ જાય વળી પાછા. હે પણ કરમ બાંધી લીધું ને વળી પાછા મળે તો કેવા પાછા? મનમાં તો ગાંઠ મારેલી જ પડ્યું, ભેગા હસીને વાતું કરી પણ ગાંઠ મારેલી છે. આજ એટલે કહી રહ્યા, બીજું કઈ નહીં તો નિંદા તો છોડી દો. આ બેઠા એમાંથી જ વાલા છે, હજી છોડી નથી, તો નિંદા તો છોડી દો. આ તો આગળનું બધું ભક્તિ, કર્મ ને જ્ઞાન એ તો હજી ઘણા ઊંચા લેવલની વાત છે, પણ આ નાનું તો છોડતા જાઓ. તો કેટલું ગુરુને દુઃખ થાય કે મારું બાળક હજી આ મને છેતરેલું તો દુનિયાને તો છેતરશે જ ને. હે આજ બારે જઈને તમે બે શબ્દ બોલી લો ને પછી ફોન કરો કે વાલા મારાથી આમ થઈ ગયું, એ વાલા શું કરે? કરી રહ્યા ને કે આવું થઈ ગયું. હે એ કરતા હતા તઈ જ ભેગા રાખ્યા હોત તો થયું હોત. ખરેખર બધા આવરા શુદ્ધ ભાવ, શુદ્ધ વિચાર સાથે ખાલી થઈને આવજો વાલા. ખરેખર શિવમાંથી જીવ બની જશું ને મોક્ષ મળી જશે, પરમ તત્વને આપણે પામી લેશું. નકો તો આપણે હજી આવન જાવનના ચકેડામાં જ રહેના રહી. હજી ખૂટતું જ નથી. દેરાણા જેઠાણા પરિવાર બેનપણી કદી પૂરું થનારું આ બધું આપણું? ઈ તો પૂરું કરો હવે. બસ જ્યાં છે ત્યાંનો આનંદ લો ને. આપણે જ્યાં થઈ આપણો પરિવાર, એક પરિવાર સાચવી લેશું ને વાલા તોય ઘણું હે. બીજાને સાચવવા સુધારવા જવાની જરૂર નથી. ને આજ ફરી જ કહી દે કે સમયની રાહ જોવાની નથી, સમય આવેલો જ હે. મનુષ્ય અવતાર મળ્યો એ આપણો સમય આવેલો જ હે. એ આત્માનો સમય આવશે ને તો જાગશે. હે એ અધૂરું રહ્યું હોય તો પૂરું કરવા તો આય. આપણે ના કીધું તમને આજ ગાવાનો શોખ હોય, આ જન્મમાં પૂરું ના થયું એટલે આવતો જન્મ તમને લેવો જ પડે. હે એટલે શોખે એકે ના રાખો, તમે જે છે એમાં આનંદ લો. ને ગુરુદેવને જ્યાં તે બહુ ઇસ્તમાલે ના કરો નાની મોટી વસ્તુમાં. કે આ તમે કરાયું હોય એને તો આ બધામાંથી છોડાવાય, આપણા બાપને છોડાવવા જ આયા. પકડીને કેરા તું જો તું કોણો, પણ આપણે જોતા જ નથી. હા હું ગેટું એમ જ કર્યા કરી રહ્યા. બી ડર હટાવવાનો હોય. એ ડર હટશે ને તઈ જ આપણે આપણા અસલી સ્વરૂપનું ભાન થશે. ત્યાં ભાન નહીં થાય. એટલે નાની મોટી વસ્તુ, પરિવાર એ બધું છોડી દો. એ કર્મને આધી નહીં, આપોઆપ હટી જશે. એમાં તમે જાઓ જ નહીં. સારો શુદ્ધ ભાવ કરી રાખો કે કીધું ને ઘટો ઘટમાં વ્યાપકે. બસ અંદરનું જ તમે જુઓ, આત્માને જુઓ. એ બધા આત્મા એક જ ને અલગ. તો આપણે એને જોશું તો દુઃખ થશે શરીરથી? નહીં થાય ને. આપણે શરીર જોઈ રહ્યા ત્યાં હજી જેઠાણી દેખાય રહી, સાસુ દેખાય રહ્યા ને, ઘરવાળો દેખાય રહ્યો ને,
હે ઘરવાળાએ આમ કીધું, વળી થોડીક વાર 2 મિનિટ વળી કે ને સણીક એટલે 2 મિનિટ હોય જ, પાછો જવાબ ના દે ત્યાં સુધી મજા ના આવે એમ. એટલે ઈને જેવું ગમે એવું રો અંદરથી આપણે ચાલુ રાખો ને આપણું કાર્ય, એ બેઠા જ બેન વાતો એ કરવી પડશે ને ખરાબ થતી હોય ત્યાં આખો ગલત થાય ત્યાં રોકી દેવાના. તોય નથી, સરળ ને સીધું હોય. સરળ સીધું કહી થયું કે સમર્થ ગુરુ મળ્યા તઈ, બાકી કઠિને હો. જાતે એકલા હાલશું. આજે બાળકે નાનું હાલવા માંડે તો આપણે એને સપોર્ટ કરી રહ્યા, હાથ પકડી રહ્યા કે ખુરશી પકડીને હલાવી, આપણે સોફા હોય ત્યાં પકડીને હાલે હે, એમાં જરૂર હે એમાં ગુરુ હોય એ આપણો સપોર્ટ હે કે હે હાલે જશું. પછી હાલતા હાલતા એને પડવાય નહીં દે. પછી આપણે છોરા ભેગા ફરફર કરી રહ્યા બધે, હાલતે આવડી ગયું પછી ભેગું ફરવું પડે. એમ આપણે હાલવા માંડી જશું, શિવમાંથી જીવ બની ગયા. પછી ગમે ત્યાં જાઓ તમે પડશોય નહીં. હજી આપણે બધે પડી જઈ રહ્યા, જ્યાં જઈ ત્યાં ખાલી હાલી રહ્યા, અંદરથી તો પડી જ જઈ રહ્યા આપણે. સમય થઈ ગયો હોય તો એમ ઈ આગળ ને આપણે કેમ હોય, ઘડિયાળ બધાને ઘરે આગળ હોય રાખીને, પાછી ખબર હોય કે 10 મિનિટ આગળ ને તો પાછા કહીએ ખરા. હા કે આપણે એમ કહીને કે 10 મિનિટ આપણે કોકના ઘર જઈને 11:30 થયા પાછા કહી દઈ કે આગળ વળી પાછા 10 મિનિટ વળી ખેતર ખેડવા બઈ. આપડી કેવી હોય કે બહેને વાતું કરી, દરવાજે ઊભી 10 મિનિટ વાતું, પગથિયા ઉતરી ત્યાં સુધી વાતું જ ખૂટતી નથી. બધાએ કર્યું છે ને હે, હાથમાં હારમણી હોય, ડસ્ટબિન મૂકવા ગયા હોય તો અડધો કલાક રેણ થઈ જાય. ઘરમાં આપણી શું ફરજ એ ભૂલી જાય ને. એટલે જ કે રાખે બંધ દરવાજે બધું કર લો હે. હવે તો જોઈએ આમ મારે કોઈ હે નહીં છનું મનું ડસ્ટબિન મૂકી આવી, વળી 5 મિનિટ બગડશે. હવે ઈ ધ્યાન રાખવા માંડી ગયા આપણે. ઈ મંડી ગયા ને હવે આપણે ખબર પડી એટલે સમયનો દુરુપયોગ કરતા જ નથી વાલા. કે બજારમાં જાય તો પેલા ભેગા હાલશું, તમે હાલશો ભેગા કરીને વળી ઉમય પહોંચ મળે એટલે હાંજ પડે તે વડાપાઉં લેતા આવજો, આજ મોડું થઈ ગયું હોય એમ થાય. કા પછી ખીચડી કા પછી પૌવા ને કંક આપણે મસ્ત નવી આઈટમ કરવી હોય તો બપોરના મંડી તઈ થાય ને એમને એમ થાય કે આપણે તો આ બધું પછી મંડવું પડે તઈ પૂરું થાય ના થાય ને. હવે તો બજારમાં જવરી તમારું લઈ આવું એ ધન્યવાદ. હવે એવા કામ થઈ જાય હે, એક જ ને જવું પડે બધાના કામ થઈ જાય. પેલા ના જતા, હચ્ચા જ બેનપણી વગર જતા જ નહીં. હાલ ને તું હું એ કાલે લેવા જઈશ, આજે જ વિચારો કંક બજારનું કામ હોય, એકલા ગયા આપણે ગયા તો ઉપર હાલશે ભેગા. તમારા પૂછજો તા કે હું ખરાબ કામ કરું, તમારી બેનપણી કે ઘરના પૂછજો કોઈ સાથ દેશે નહીં દે તો શું કરવા. આપણે આ હતી ને એવી સ્ટોરી હે જ ને, ચોરીનું બધું લઈ આવતો હતા, ઘરના એ કીધું તે પછી ના તો આપણે આજે ઈ જ કરી રહ્યા. આપણે લૂંટારા જઈ હે બધા ભેગા કરીને એકલા જી આવે તો કામે જલ્દી થઈ જાય. લેવું એક ને એવો પણ જઈ 10 જણી ને એમાં પાછી આપણે ગમ્યું ને બેનપણી ના કે ને તો મૂકી દઈ ને ઘરે આવીને ઊંઘ ના આવે કે મને ગમતું તું પણ લઈ આવી હોત તો હે ને જઈ હસીને તઈ સમજી જવાનું કે આ બધું આપણે કર્યું જ હે ને આજે એકલા લઈ આવી રહ્યા તોય મસ્ત જ લઈ આવી રહ્યા ને લેવું તો બધા. આજે અમારો નિયમ જ અમે પૂછ્યું તમને કામ ના હોય તો તમે ના હાલતા, એમ જ ના હાલો ને, ખાલી સમય બગડે ને ઘર બેઠે તમે કામ કરો ને. 2 એક્ટિવા કાઢવી મફત જવાયરું, પેટ્રોલ ડીઝલ ના વપરાય. તો આજે આપણે જરૂર હોય ત્યાં જ જાઓ. શું કરવા બધાને ભેગા હાલો ફોન કરી, બિચારાને હમેનાને ખોટું બોલવું પડે. ના જવું હોય ને તેની નથી જવું પણ હવે ફોન આવે ના કહીશું ને ખોટું લાગશે એટલે ક્યાંય ફોન ના કરો. આપણી રીતે કામ કરી આવો ને જલ્દી થઈ જશે 5 મિનિટમાં. મને કે એટલી વારમાં તમે આવીએ ગયા કે એકલા ગયા હતા તે આજે એકલા જઈને એકલા આવી તો હૈયા જવાય ને. પણ આપણે તો બધી દુનિયાને લઈને આવ્યા હોય ને ભેગા જવું હોય તો પછી પંથ કપાય નહીં, ના કપાય ને. આજે એકલા જાય ને એકલા જ જવાનું હોય. બધું આપણા વ્યવહાર સાથે બધું આ ભક્તિ બધી જોડાયેલી જ હે. તમે નિરીક્ષણ કરશો ને આપણે કે પાત્ર ખાલી આ મોટલું હોય પાણીનું ભરેલું હોય તો ઉપર ભરાય, એમ આપણું આ પાત્ર ભરેલું હોય તો ભરાય. બધી વસ્તુ જીવન જરૂરિયાત સાથે આ જોડાયેલી છે, આપણી જોડાયેલી હે ને. પણ આપણે ઘરમાં એક કામ કરતા જશો ને તો આપણું બધી આ આધ્યાત્મિક માર્ગ એમાં જોડાયેલું છે, તમને ખબર પડતી આવશે. સાચી વાત છે. બાળકોએ આપણે કેટલું શીખવેરા નથી શીખવતા, બહુ જ બાળકમાંથી શીખવા મળેલું પણ આપણે શીખી તઈ. આજે આપણે મોબાઈલ તો નહીં જ મૂકી, છોરાને છોડાવો પણ આપણે નહીં જ મૂકી.
આજ આપણે મૂકી દો ને બાળક ના મૂકે ને તઈ કેજો. આજે કે એના વગર કઈ ના થાય. તો ચલો જરૂરી એ કે ફોનમાં વાત કરવી કે પહોંચ્યા શું થયું, પણ એના વગરનો કેટલો પકડી રહ્યા ને આપણે ના પકડતો ને આપણા છોરા ના જ પકડે વાલા ના પકડે. આ જેમ કે અમારા છોરા જોર આપણે શીખવાડ્યું કે ને આપણે શીખવાડ્યું ને આપણે નહીં જોઈ ને તો એ ધીમે ધીમે 6-10 મહિને છોડશે, તરત નહીં છોડે કાંઈ. પણ આજે આપણે હાંજે જોજો પપ્પાએ મોબાઈલ જોવે, મમ્મીએ જોવે, પછી દાદા દાદીઓ એ જોવે, કાકા કાકી બધા જોવે, છોરું બેઠું બેઠું શું કરે? જોયા જ કરે. તો એને એમ થાય કે આ વસ્તુ કંક મહત્વની એ બધાના હાથમાં હોય ને, એ નાનકડું હોય ને તેના મગજમાં ઈ હાલે કે આ બધાના હાથમાં હોય ને એ કંક મહત્વની એ. પછી મોબાઈલ તમે ખિસ્સામાં મૂકો ને એ દાદો એ બાળકને તેડે ને છોરું કેને જોવે? તો એને જ જોવે ને, એ મહત્વની થી તે. એટલે કહી રહ્યા કે પરિવાર બેઠા હોય ને વાલા ત્યારે મોબાઈલ તો કોઈ દિવસ યુઝ ના જ કરો. તમે એકાંતમાં ભલે જુઓ, પણ ફેમિલી સાથે આજ બેહો તો તમે તમારા બાળકને કેટલો ટાઈમ દીધો આપ્યો આપણે આપણા બાળકને? આમ હાંજે તો ટ્યુશન જાય, આવીને હાંજે છોરાને નથી ગમતું હવે બેહવાનું, મોટા થાય ને બેડરૂમમાં વાંચવા જતા રહે, વાંચે લખે શું કરે આપણે ખબર એ નથી. પણ 10 મિનિટ તો ઘર સભા કે ત્યાં બેસો, બાળકોને પૂછો કે સ્કૂલમાં શું કરાયું, આપણા પતિદેવને પૂછો ઓફિસે શું થયું, એ આપને પૂછે કે તે ઘરમાં શું કર્યું, તને આજ કેટલા લોકો મળ્યા, એમાં કેનું બગડે? પણ પ્રેમ વધે ને, એકતા ભાવ વધે ને. બધા ઘરના જેટલા મળે એટલા રૂમ ખપે. પેલા ખાલી એક રૂમ રસોડામાં હાલતું, 2 BHK 3 BHK 4 BHK, પૈસા ગણાવે તો 5 BHK આવે. બધા જુદા જુદા પોતપોતની રીતે જીવે રહ્યા. પણ આજ પૈસો ના હોય તો થાય કઈ? આપ્યું હોય ને ક્ષણિકમાં લઈએ લેશે વાલા. કીધું ને કે દસુન આપણે કે 10મો ભાગ કમાણીનો એ દેવો જ પડે વાલા, એ દેવો જ પડે. ગમે તે રીતે તમે દાન પૂન કરો, સારી જગ્યાએ વાપરો, એ દશાને દેવું જ પડે. આજે આપણે દઈ રહ્યા એ આપી જ દેવાનો. ધીમે ધીમે ભેગું દેવાની જીગર ના હાલે કાંઈ, ધીમે ધીમે થોડાક થોડાક મૂકતું આવવાનું. પણ આપણે કરવું પડે. તમારા બધાનો ફરી ધન્યવાદ. ને ઓલા જેમ ઘણું કહેવાય જાય તો ક્ષમા. ને કયા વાળા કોણ હોય? જેની ચિંતા હોય એ જ કે ને. અમને નહીં મળે ને તમને નહીં મળે, જેની ચિંતા એ આવે રાખેવા. પેલા આ દેહ હતો ને કાંઈક એને કહેતો તો શું કરવા કે એ લપેડેલો પડ્યો તો ચિતરેલો, પણ સાફ થયો કે આ બધું છોડ્યું, જે આચરણમાં મૂક્યું ને એ જ શબ્દરૂપી વ્યક્ત થાય. બાકી સાંભળેલું કે દ્રષ્ટાંત તો સાંભળવા પડે. તમને બધા નવા નવા ખપેરા તે બધાને એમ થાય દ્રષ્ટાંત સાથે હોય ને તો આપણે જલ્દી ખબર પડે. હવે કીધું કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ, પણ એ આપણી રસોઈ સાથે જોડ્યું તો ખબર પડી કે સાચી વાત એ ત્રણે જરૂર હશે તો જ આપણે મોક્ષ મળશે, નકો નહીં મળે. નહીં મળે. દાળમાં ક્યાંક મીઠું ઓછું હોય તો તરત કેવી ખબર પડી જાય? નથી પડી જતી? આજે આમાં આ ઓછું હોય, આપણામાં શું ઓછું હોય એ ખબર પડી જાય. એટલે આપણે બધા વાલા કોઈ પહોંચેલા નથી, એવા ભ્રમમાં રહેતા નહીં. આપણે તો હજી એનું આમ ટીપું બુંદ જ ચાખ્યું હોય અમી રસનું ખાલી, કે કેવો હે, આટલો મીઠો હોય તો આખું પીસું, એનો અમી ઘૂંટ તો કેટલો મીઠો હશે. પિતાજી બાકી એ પીવાનો. એટલે હજી તો અભ્યાસ ઘણો જ બાકી આપણો, પૂરો નથી થઈ ગયો. છોડવાનું નથી. આજે આપણે નિંદા છોડી દીધી ને, આપણે એમ કે આપણે પરિપક્વ થઈ ગયો, બધું પૂરું થઈ ગયું. પણ તમે બધા આયા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એક આવે કે 10 આવે વાલા, આપ્યા વાળા તો આપે ને લીધા વાળા લે. કમ તો જો જીવનમાં નહીં ખૂટે વાલા, નહીં જ ખૂટે. પણ આપણે આ જ્ઞાન લેવા કે ગમે તે સત્સંગમાં જે તો કંઈક નવું શીખીને આવવી જ રહે. ભલે આપણે એમ કે બધી ખબર હે, સાંભળેલું હોય, પણ તો એક શબ્દ એવો આવી જારો કે આપણે છૂટી જતો હોય, આવેલો ને. એટલે આપણે એમ થાય બધી ખબર ઘરે બેન કરીશ, પણ ઘણું છૂટી જતું હોય આપણું. છૂટી જાય ને એટલે બધા કરજો. ગુરુદેવ ભેગા જે બસ આપણે ગુરુદેવ બિચારા એવા જ આશીર્વાદ દેતા નહીં. ધંધામાં બરકત થાય, તમારા બાળકો સંસ્કારી થાય, પણ હવે કેરા ભક્તિ કરવાની શક્તિ આપે. ને બધામાં પડેલી જ હે. આજ અમારામાં તમારામાં બધામાં હરખું જ પડ્યું હોય, પણ ઉપર ના કીધું માયાના આવરણ આવી ગયા, એ હટી જશે તો આપોઆપ અંદર ગ્રંથો શાસ્ત્રો બધું પડ્યું જે એ શબ્દરૂપી બહાર આપોઆપ નીકળશે. આપણે એમ થાય ને ઓલી વ્યક્તિને તો કંઈ નતું આવડતું, એ બધું ક્યાંથી આવ્યું? એના ગયા જન્મ સંચિત કર્મો હોય ને ભેગી અત્યારનો
અભ્યાસે હોય ને મહેનતે હોય. આજે આપણે એમ કે ડૉક્ટર કેટલું કમાય રહ્યો, આપણે એમ કહીએ ને, પણ ડૉક્ટરે આગળ શું કર્યું, મહેનત કરી આપણે જોઈ, ફળની આશા રાખી રહ્યા, પણ કર્મ શું કર્યું જોયું. આજે આપણે એમ કહીએ ને કર્મ કર પણ ફળની આશા ના રાખ. આ ચોરી કરે પણ ફળની આશા ના રાખે, એને તો રાખવી જ પડે કે મને આ ચોરી કરી તેની સજા મળશે જ, એ ભોગવવું જ પડશે. એમાં આપણે કર્મ આગળ આપણે બધા જેવડા ને ત્યાં બિચારો જોતા વોચમેનની નોકરી, પણ એને આગળ શું કર્યું હતું, એને અભ્યાસ એવો કર્યો હતો, એટલે એને એ મળી પોસ્ટ. આપણે આ દયા આવે ભલે, પણ જી આજ બન્યા ને મોટા મોટા પદ પદવી હે, એ બધા મહેનત કરીએ તો એ બન્યા ને, એમને એમ નથી બન્યા ને. તો આપણે પછીનું જોયું પણ આગળ મહેનત કરેલી નથી જોતા. આજે વાલા તમને બધું MA કરો, BEd કરો, ડૉક્ટરની ડિગ્રી મેળવી લો, આખા વિશ્વ વર્લ્ડની બધી માહિતી તમારે કને હોય ને, એ માહિતી જ કહેવાય, જ્ઞાન ના કહેવાય. આજે આપણે કહે ને કેટલું છોરું કડકડાટ હોશિયારે ભણવામાં, એ માત્ર માહિતી એ, જ્ઞાન નથી. જ્ઞાન લેવાતા જવું પડે જ્ઞાની ગુરુ કને, આપણે તઈ મળે. આ તો આપણે જીવનમાં જરૂરિયાત વસ્તુ શીખવાડે રહી આ બધી ડિગ્રીઓ. બાકી આપણી અસલ ઓળખાણ માટે તો આપણે એવા જ્ઞાની ગુરુ પાસે બેસવું જ પડે. ચલો, જય ગુરુદેવ.